ડન. ચલો લાસ્ટ આપણે ગઈકાલે જોયું છે બ્રહ્માંડ ઉત્ક્રાંતિ. આજે જોવાનું છે સૂર્યમંડળ. સૂર્યમંડળ કેવી રીતે ઉદ્ભવ્યું એ આપણે ગઈકાલે જોઈ લીધું છે. અલગ અલગ એક તારક, દ્વિતારક, નિહારિકા, વાયુવ્ય, ધુલીય, વાદળો, આ બધી જ ઉત્કલ્પનાઓ આપણે જોઈ લીધી હતી કે કેવી કેવી રીતની સંભાવના છે કે આપણું બ્રહ્માંડ આવી રીતે બની શકે કે ઉદ્ભવ્યું હશે. ફાઇનલાઇઝ આપણે કંઈ કરી શકતા નહીં કે આ જ કારણ છે કે આના કારણે જ ઉદ્ભવ્યું છે એવું આપણે શ્યોર નહીં કહેતા, પણ આપણે અંદાજો લગાવ્યો છે કે આ પૈકીની કોઈ એક મેથડ હોઈ શકે છે જેના કારણે આપણું બ્રહ્માંડ ઉદ્ભવ્યું હશે. બસ એ જ બ્રહ્માંડના આજે આપણે સમજવાનું છે. લાસ્ટ લેક્ચરમાં જ આપણે સ્ટાર્ટિંગમાં જ કરાવડાવી દીધું હતું. હવે અહીંયા મેં નામ એટલા માટે નહીં રખાવડાયા કે ગ્રહોના નામ તમારે બોલવાના છે, બરાબર? ચલો, આ ગ્રહ કયો છે? હા ભાઈ, અહીંયા સૂર્ય તો દેખાય છે ને? હા. પછી અહીંયા શુક્ર, પછી મંગળ, પછી પછી નેપચ્યુન શું કહેવાય? આપણા યુરેનસ અને નેપચ્યુન. વરુણ અરુણ યાદ ના રહે ચાલે, બરાબર? પોલીસની પરીક્ષામાં ચાન્સીસ છે કે વરુણ અરુણ આવશે, યુરેનસ નેપચ્યુન નહીં આવે. ચલો, ખબર છે એટલે સારું છે. સિક્વન્સ મોડે છે, બધાને ગોખવાની જરૂર નથી. ચાલુ કરીએ સ્ટેપ બાય સ્ટેપ. પહેલું જ છે આપણી જોડે ગ્રહો કેટલા આપણે જોઈ લીધા હાલ જ. 9મો પહેલાં પ્લુટો હતો, એની આગળ આપણે ચર્ચા કરીશું કે કેમ હવા નથી. ટોટલ ઉપગ્રહ કેટલા છે? 290. ઉપગ્રહ કોને કહેવાય? જેમ પૃથ્વીનો ઉપગ્રહ કયો છે? ચંદ્ર. તો જેમ સૂર્યની ફરતે જે ફરે છે એને આપણે ગ્રહ કીધા, એમ ગ્રહોની ફરતે જે ફરતા હોય એને ઉપગ્રહ કહેવાશે. આશરે 75,000થી વધુ લઘુ ગ્રહો કે જે ગ્રહ નહીં બની શક્યા, જે ગ્રહની વ્યાખ્યામાં નથી આવતા એવા લઘુ ગ્રહો. ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેનું સંયુક્ત રીતે સૌર પરિવાર કે સૌરમંડળ કહે છે. સૌરમંડળમાં એકલા ગ્રહો કે ઉપગ્રહોનો સમાવેશ ના થાય, આ બધું જ સમાવેશ છે. સૂર્ય, 8 ગ્રહ, ઉપગ્રહ તથા અવકાશીય પદાર્થો જેવા કે લઘુ ગ્રહ, ઉલ્કાપિંડ મળીને સૂર્યમંડળની રચના કરે છે, જેને આપણે સૌર પરિવાર કહીએ છીએ. એકની એક જ વસ્તુ ઉપર જે લખી હતી એ અલગ ભાષામાં લખીને આપી છે તમને. સ્ટાર્ટિંગમાં આપણું પહેલું જ મહત્વપૂર્ણ, કેમ કે સૂર્ય વગર સૂર્યમંડળ પોસિબલ છે નહીં, સૌરમંડળ પોસિબલ છે જ નહીં, એટલે આપણે પહેલાં સૂર્ય જોઈશું. સૌરમંડળના કેન્દ્રમાં સ્થિત છે. સાચી વાત છે, કેમ કે કેન્દ્ર જે છે તે હાલ આપણા સૌરમંડળનું સૂર્ય વચ્ચે છે, બાકી બધા એની ફરતે ફરે છે, એટલે મેન સેન્ટર કયું છે? સૂર્ય. જે ખૂબ જ વિશાળ તથા ગરમ વાયુઓનો બનેલો છે. શેનો બનેલો છે? વાયુઓનો. ક્લિયર? જેમ આપણે પૃથ્વી પર ઊભા રહી શકીએ છીએ, જો પોસિબિલિટી બને કે આપણને જીવતા રાખી શકે તો આપણે એના ઉપર ઊભા રહી શકતા નહીં, કેમ કે વાયુ છે, ઊભા રહેશે જ નીચેથી બહાર. જેનું ગુરુત્વાકર્ષણ બળ સૂર્યમંડળને જકડી રાખે છે. ગુરુત્વાકર્ષણ બળ સૌથી સારું છે, સૌથી વિશેષ. સૂર્યમંડળ માટે પ્રકાશ તથા ઉર્જાનો એકમાત્ર સ્ત્રોત. આપણને ખબર છે કે જો સૂર્ય ઉજ્જવલિત ના થાય તો બીજું કશું પોસિબલ છે નહીં. કેમ કે બધું ચાલે છે શેના આધારે? સૂર્યના આધારે. સૂર્ય ના આવે તો વનસ્પતિ ગાયબ, પાણીની અંદરની જીવસૃષ્ટિ ગાયબ, ઓક્સિજન ડિલે, બધું જ ચેન્જીસમાં આવી જાય. કેમ કે ઓક્સિજન અત્યારે હાલ આપણને શું આપે છે? વૃક્ષો. વૃક્ષો જ નહીં રહે તો ઓક્સિજન નહીં રહે, માનવ સૃષ્ટિ નહીં રહે, જીવન સૃષ્ટિનો નાશ થઈ જશે. એટલે સૂર્ય ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કેમ કે પ્રકાશ અને ઉર્જા બંને વસ્તુ આપણને એમાંથી જ મળે છે. સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે? તો 15 કરોડ કિલોમીટર દૂર છે. કેટલો દૂર? 15 કરોડ કિલોમીટર. સૂર્ય મધ્યમ કદનો તારો છે જે સ્વયં પ્રકાશિત છે. કેવા કદનો છે પાછો? મધ્યમ કદનો છે. સૂર્યનો વ્યાસ 13,92,000 કિલોમીટર આનો વ્યાસ છે. વ્યાસ કોને કહેવાય? વ્યાસ કોને કહીશું? તો આપણે સ્કૂલમાં ભણતા હતા આર, ત્રિજ્યાનું ડબલ
2r એટલે કે d એટલે કે વ્યાસ, d મીન્સ ડાયામીટર, r મીન્સ રેડિયસ, રેડિયસ એટલે ત્રિજ્યા, ડાયામીટર એટલે વ્યાસ. તો આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટની જે લંબાઈ છે એ છે 13,92,000 કિલોમીટર. કોની? સૂર્યની. પૃથ્વીના વ્યાસ કરતાં 109 ગણું. પૃથ્વીનો જે વ્યાસ છે અહીંયા આ રીતે પૃથ્વીઓ ગોઠવતા જઈએ ને તો 109 પૃથ્વી આવે. બરાબર. સૂર્યની અંદર સમાવાની વાત નથી, ખાલી એના વ્યાસ ઉપર ગોઠવવાની વાત છે. જો તમે ખાલી એના વ્યાસ ઉપર ગોઠવવા જાઓ તો 109 પૃથ્વી ખાલી એના વ્યાસ ઉપર ગોઠવાય. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. આપણા ગુરુત્વાકર્ષણ કરતાં કેટલું વધારે છે? 28 ગણું. મતલબ આપણે સામાન્ય કોઈ વસ્તુનો ઉછાળીએ છીએ તો એક ફોર્સ લગાવીને ઉછાળીએ છીએ કે ભાઈ 500 ગ્રામનો ફોર્સ આપ્યો કે કિલોનો ફોર્સ આપ્યો, એ ફોર્સ આપીને પછી આપણે કોઈક વસ્તુને ઊંચું કરીએ છીએ. તો જો સૂર્ય ઉપર ઊંચું કરવું હશે તો એના મલ્ટીપ્લાય બાય 28 તો જે ઊંચું થશે. ક્લિયર? એટલે 28 ગણો ગુરુત્વાકર્ષણ વધારે ધરાવે છે. સૂર્યનું સપાટીનું તાપમાન, એની સપાટીનું તાપમાન કેટલું છે તો 6000 સેલ્સિયસ, 6000 ડિગ્રી ટેમ્પરેચર છે. શેનું? સપાટીનું. એની જે બાહ્ય સપાટી છે એ 6000 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ધરાવે છે. બરાબર. આપણે જોયું હતું સિરામિક ઉદ્યોગ. સિરામિક ઉદ્યોગની અંદર આપણે મેક્સિમમ ટેમ્પરેચર જોયું હતું. કેટલું ટેમ્પરેચર હતું? 1500-3400. અહીંયા તો 6000 તો ખાલી એની સપાટી પર જ મળે છે. સૂર્યના કેન્દ્રનું તાપમાન કેટલું છે તો 1.5 કરોડ અંશ એટલે કે સેલ્સિયસ. 1.5 કરોડ સેલ્સિયસ ટેમ્પરેચર એના કેન્દ્રમાં છે. સૂર્યમાં થતી નાભિકીય પ્રક્રિયામાં સૂર્યના દ્રવ્યના હાઇડ્રોજન પરમાણુઓનું એકીકરણ થતાં હિલિયમમાંથી રૂપાંતર થાય છે. મતલબ શું થાય છે કે હાઇડ્રોજન મળે છે શેના આધારે? હિલિયમના આધારે. પ્રક્રિયા કઈ છે? નાભિકીય પ્રક્રિયા. આજે પરમાણુની અંદર આવે છે. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં તમને આ સારી રીતે સાહેબ સમજાવશે નાભિકીય પ્રક્રિયા કોને કહેવાશે, શું કહેવાશે. બરાબર છે. નાભિકીય પ્રક્રિયા જે છે એ પરમાણુ અનુસંધાને છે. બે પ્રક્રિયા આવે અલગ અલગ, નાભિકીય અને બીજી એક પ્રક્રિયા બીજી છે. એ બે પ્રક્રિયાઓના આધારે આ બધા જ આઇટમ્સ મતલબ કે પરમાણુ કામ કરતા હોય. તો અહીંયા બી આ હાઇડ્રોજનના હિલિયમના પરમાણુઓ જ છે. એના આધારે નાભિકીય પ્રક્રિયાથી હાઇડ્રોજનના પરમાણુઓનું એકીકરણ થાય છે અને શેમાં રૂપાંતરિત થઈ જાય છે? હિલિયમમાં. મતલબ કે હાઇડ્રોજન શું બનાવશે? હિલિયમ. 12,000 અબજ ટન કોલસો બળવાથી જેટલી ઉર્જા પેદા થાય તેટલી ઉર્જા સૂર્યમાંથી પ્રતિ સેકન્ડ પેદા થાય છે. આપણે પૃથ્વી ઉપર 12,000 અબજ ટન કોલસો બાળી નાખીએ ને ત્યારે આપણને જે એનર્જી મળે ને એટલી સૂર્ય ખાલી 1 સેકન્ડમાં આપે છે. સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધબ્બાને સૂર્ય કલંકો કહે છે. આપણે આગળ જ વાત કરી સૂર્ય શેનો બનેલો છે? વાયુઓનો. હવે એના ઉપર કાળા ધબ્બાની વાત કરી તો એનો મતલબ શું થાય? વાદળો જ છે. સૂર્ય કલંકો સૂર્યની સપાટી પર આવેલી ફાટ ખીણો જે વાદળોથી રચાયેલી છે. ફાટ ખીણ એટલે શું એ આપણે જોઈ લીધું હતું નર્મદા નદી, તાપી નદી વખતે ફાટ ખીણોની વાત થઈ ગઈ હતી. તો સેમ એવી જ કન્ડિશન છે કે જગ્યા આખી ખાલી પડી ગઈ છે. એ જગ્યા ખાલી હોવાના કારણે આપણને એક કાળા ધબ્બા સ્વરૂપ દેખાય છે કે જેને આપણે કલંક માનીએ છીએ. સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધીના તેજ આવરણને ફોટોસ્ફિયર કહે છે. 400 કિલોમીટર સુધીનું સૂર્ય જ આ સૂર્યથી એના એટમોસ્ફિયરમાં 400 કિલોમીટર સુધી કયું આવરણ આવેલું છે? તો ફોટોસ્ફિયર. પૃથ્વી પર બી અલગ અલગ વાતાવરણના આવરણ જોઈએ છીએ આપણે. એ જ્યારે આપણે વાતાવરણ જોઈશું ત્યારે જોઈશું ટ્રોપોસ્ફિયર ને એ બધા અલગ અલગ આવરણો આવશે આપણા ભાઈ. તો એ પૈકી સૂર્યની વાત કરીએ તો સૂર્યનું જે સૂર્યથી 400 કિલોમીટર ડિસ્ટન્સ ઉપર આવેલું આવરણ છે એને કહેવાય છે ફોટોસ્ફિયર. આખું ફોટોસ્ફિયર થશે. ક્લિયર? ધૂમકેતુઓની વાત કરીએ. વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા અવકાશીય પદાર્થને ધૂમકેતુઓ કહે છે. આમાં તમને એટલું ખબર નહીં પડે. આ પૂંછડિયા તારાના અનુસંધાને આ ફોટો મૂક્યો છે. ધૂમકેતુને કહેવામાં આવે છે પૂંછડિયો તારો. આ એક ધૂમકેતુ છે કે જેની પાછળ આવો એક લીસોટો દેખાય છે જેના કારણે આપણે એને પૂંછડિયો તારો કહીએ છીએ.
પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ પ્રકાશિત પુચ્છ ભાગ ધરાવતો હોવાથી તેને પૂંછડિયા તારા તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. હેલીનો ધૂમકેતુ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં મેક્સિમમ પૂછાતો સવાલ ધૂમકેતુથી જ હોય તો એ છે હેલીનો ધૂમકેતુ. અત્યાર સુધી મેક્સિમમ પૂછાઈ ગયેલો સવાલ હોય તો એ છે એનો આવર્તકાળ કેટલા વર્ષનો છે? તો એનો આવર્તકાળ છે 76 વર્ષ. 76 વર્ષ આવર્તકાળનો મતલબ શું થાય? તો કે આજે દેખાયો તો હવે નેક્સ્ટ 76 વર્ષ પછી દેખાશે, ત્યાં સુધી નહીં દેખાય. બરાબર? તો એ છેલ્લે ક્યારે દેખાયો છે? 1986માં. એનો મતલબ એવો થાય કે હવે ક્યારે દેખાશે? 2062માં દેખાશે. ક્લિયર? દેખાયો તો ક્યારે? 1986. હવે ક્યારે દેખાશે? 2062. પરીક્ષામાં આ ક્વેશ્ચન મેક્સિમમ પૂછાયો છે. એક વખત આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. છેલ્લે ક્યારે જોવા મળેલો? આ ક્વેશ્ચન હજુ સુધી આવ્યો નથી. અંધારી રાત્રે સ્વચ્છ આકાશમાં જોતા ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલા લાંબા દુધિયા રંગનો એક પટ્ટો જોવા મળે છે, જેને આકાશગંગા કહે છે. રાત્રે આકાશમાં એક આખો દુધિયા કલરનો જે પટ્ટો જોવા મળે છે એના આકાશગંગા કહેવાય. આકાશગંગા એટલે કે ગેલેક્સી. બરાબર? કે જે એક ગેલેક્સી આપણી છે એવી બીજી ગેલેક્સી આપણે જોઈ શકીએ છીએ કે જે દુધિયા કલરે જોવા મળે. હવે ગ્રહોની વાત કરીએ. આપણે જોઈ લીધું આગળ, ફરી આની ચર્ચા નહીં કરતા. સૂર્યમંડળમાં 8 ગ્રહો છે. સૂર્યથી અંતરના અનુસાર ગ્રહો આપણે બધા જોઈને આવ્યા. સૂર્યથી અંતર અનુસાર અંગ્રેજીમાં ગ્રહોના નામ યાદ રાખવાની ટ્રીક તમારે જરૂર છે નહીં, તમને બધાની યાદ જ હતી. તો હવે માય વેરી ઇફિશિયન્ટ મધર જસ્ટ સર્વડ અસ નટ્સ. પહેલું ઇંગ્લિશ નામથી યાદ રાખવું પડશે. હવે મર્ક્યુરી, એમ મર્ક્યુરી. વી વિનસ. ઈ અર્થ. એમ માર્સ. જે જુપિટર. એસ સેટર્ન. યુ યુરેનસ એન્ડ નેપચ્યુન. ફરીથી એમ શું છે? મર્ક્યુરી. વી વિનસ. ઈ અર્થ. એમ માર્સ. જે જુપિટર. એસ સેટર્ન. યુ યુરેનસ એન્ડ નેપચ્યુન. આ ઇંગ્લિશ નામ થયા. ગુજરાતી નામ આપણે જોયેલા જ છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, વરુણ અને અરુણ. દરેક ગ્રહનો એક નિશ્ચિત દીર્ઘ વર્તુળાકાર પ્રદક્ષિણા પથ છે જેને કક્ષા કહે છે. જો એ અહીંયા જોવા મળશે. આ દેખાય છે રાઉન્ડ્સ, એમનો પ્રદક્ષિણા પથ. આ જે લાઇન્સ દેખાય છે ને, આ શનિ ગ્રહનો પ્રદક્ષિણા પથ થયો. સેમ એવી જ રીતે આ મંગળ ગ્રહનો ગુરુનો પ્રદક્ષિણા પથ છે. એવી રીતે દરેકના પ્રદક્ષિણા પથ તમને જોવા મળશે. પાર્થિવ ગ્રહો. પાર્થિવ ગ્રહો તો ભૌતિક ગ્રહોમાં કયા કયા ગ્રહોનો સમાવેશ થાય? તો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. તો કેમ આટલા જ ગ્રહો સમાવિષ્ટ કર્યા? એના સિવાયના ગ્રહોના બાહ્ય ગ્રહોમાં કેમ રાખ્યા? 4 ગ્રહો પાર્થિવ, 4 ગ્રહો બાહ્ય. તો આવું કેમ નક્કી કર્યું? કેમ કે છેલ્લું અહીંયા છે મંગળ અને અહીંયા પહેલું છે ગુરુ. આ 2 ગ્રહોની વચ્ચે ઉલ્કાપિંડોનો એક આખો પટ્ટો આવેલો છે. એ ઉલ્કાપિંડોના પટ્ટાથી આપણે વિભાજન કર્યું. હવે આ ઉલ્કાપિંડની અંદર જે છે એ પાર્થિવ ભૌતિક અને એની બહાર છે જે છે એ બાહ્ય જોવિયન ગ્રહો. બીજું, આ બધા જ ગ્રહો સપાટી ધરાવે છે, ઠોસ છે. મતલબ જેમ આપણે પૃથ્વી ઉપર વસવાટ કરીએ જમીન મળે છે, ઠોસ છે, એવા છે. જ્યારે આ બધા જે ગ્રહો છે એમાં શું પ્રોબ્લેમ છે? તો કે વાયુએ છે મોટા ભાગે. પાછળના જ નથી પણ ઓલમોસ્ટ વાયુએ કલ્ચર ધરાવે છે. જેમ કે તમે ગુરુની વાત કરશો તો ગુરુ ગ્રહની અંદર કંઈ નહીં, વાયુ છે. તમે ઊભા ના રહી શકો, એક બાજુ ઊભા રહો બીજી બાજુથી નીકળી જશો. વાયુનો ગોળો છે, એમાં સપાટી નહીં મળે. ચલો, 2006માં આંતરરાષ્ટ્રીય ખગોળ પરિષદમાં પ્લુટોને ગ્રહની પરિભાષામાંથી બાકાત કરાયો. કયા વર્ષે આપણે કાઢી નાખ્યો પ્લુટોના? 2006માં. 2006 પહેલાં કેટલા ગ્રહો હતા? તો 9. 2006 પછી આપણે કેટલા કરી દીધા? 8. ગેલિલિયોએ 1609માં ટેલિસ્કોપની શોધ કરી અને ગુરુના ઉપગ્રહો શોધ્યા. કયા વર્ષે? 1609માં. આજ દિન સુધી તમે ક્યારેય કોઈ ટેલિસ્કોપમાં કંઈ જોયું છે? ટેલિસ્કોપમાં તમે કંઈ જોયું હોય એવું કેટલા છે જેને ટેલિસ્કોપમાં કંઈક જોયું હશે? કંઈ નહીં તો છેલ્લે ચંદ્ર જોયો હોય. વાહ, ટેલિસ્કોપ જ નહીં જોઈ સાહેબ. ક્યાં ટેલિસ્કોપની અંદરથી બીજું જોવાની વાત કરો? બરાબર, કંઈ નહીં.
સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ આવા પ્રસંગો જ્યારે આવે ને ત્યારે અમુક જે વ્યક્તિઓ હોય છે ને, જે સાયન્ટિસ્ટ ને એ બધા, જેમ કે સાયન્સ સિટી છે કે આવી જગ્યાઓ ઉપર આવા સ્પેશિયલ સેમિનાર્સ થાય અને એની અંદર દરેક વ્યક્તિને ભલે ઓછો ટાઈમ માટે, ભાઈ 5-10 સેકન્ડ કે 15 સેકન્ડ કે 20 સેકન્ડ માટે તમને જોવા મળે, પણ એ બતાવો ટેલિસ્કોપની અંદર બધું. તમે ચંદ્રની સપાટી પણ ઇઝીલી જોઈ શકો. આવી ઇવેન્ટ્સ થતી રહેતી હોય છે, તો એ થોડું ધ્યાન રાખવાનું એવી ઇવેન્ટ્સ ઉપર. રીલ્સ થોડી ઓછી ફેરવવાની, ઇવેન્ટ્સ થોડી વધારે ચેક કરવાની, બરાબર. ચલો, તો પહેલી વખત ગેલિલિયોએ ક્યારે ટેલિસ્કોપ જોયું? 1609માં. અને એમાં શોધ્યું શું 1609ની અંદર? ગુરુ ગ્રહના ઉપગ્રહો. અહીંયા આપણને ગુરુ ગ્રહ નહીં દેખાતો, અને ભાઈ 1609માં ટેલિસ્કોપ શોધ્યું. ટેલિસ્કોપથી ગુરુગ્રહ શોધ્યો, ગુરુગ્રહથી એના ઉપગ્રહો શોધ્યા, બરાબર. એટલે એ કેટલું ઝૂમ કર્યું હશે, બરાબર. હાલના કેમેરામાં થાય છે આટલું ઝૂમ. હા, પછી બીજા આવે છે આંતરગ્રહો. આંતરગ્રહોની વાત આવે તો પૃથ્વી, બરાબર છે. આંતરગ્રહો અને બહિર્ગ્રહોમાં પૃથ્વી યાદ રાખવાનું. જેમ આગળ આપણે જોયું હતું મંગળ અને ગુરુ વચ્ચેનો પટ્ટો, એમાં શું આવ્યા હતા? આંતરિક અને બાહ્ય, ભૌતિક અને જોવિયન. અહીંયા અંતરગ્રહો અને બહિર્ગ્રહો પૃથ્વીના આધારે યાદ રાખવાનું. પૃથ્વીથી અંદર હોય એ આંતરગ્રહો, પૃથ્વીથી બહાર હોય એ બાહ્ય ગ્રહો. ક્લિયર? ગ્રહોની સિક્વન્સ તમને યાદ છે એટલે આ સ્પેશિયલ ટાઈમ બગાડવાની જરૂર નથી. હવે બે મહત્વપૂર્ણ વસ્તુઓ સમજી લઈએ, પરિભ્રમણ અને પરિક્રમણ. લાસ્ટ લેક્ચરમાં તો જોયું હતું જ, અત્યારે ફરી જોઈ લઈએ. આ સૂર્ય છે, આ છે પૃથ્વી, આ છે ચંદ્ર. આ ચંદ્ર જ છે, બરાબર. આ 3 પોઈન્ટ ખબર પડે છે પહેલાં તો. ક્લિયર? ઓકે, ડન. હવે જે આ લાઈન દોરેલી છે, આપણે હમણાં જ વાત કરી કે આ પ્રદક્ષિણા પથ છે. કોનો? પૃથ્વીનો. અને આ જે લાઈન છે એ પ્રદક્ષિણા પથ છે. કોનો? ચંદ્રનો. તો પહેલાં આપણે ચંદ્રની વાત કરીએ. ભાઈ ચંદ્ર, આ પૃથ્વી સેન્ટર, ચંદ્ર એની ફરતે ફરફર કરે છે, મતલબ કે એની પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરે છે ઇટ મીન્સ પરિભ્રમણ. આ શબ્દ યાદ રાખવાનું, ભ્રમણ. ભ્રમણ કરે છે. પૃથ્વી બી સેમ સૂર્યની ફરતે ભ્રમણ કરે છે. ક્રમણ એટલે શું? હવે અહીંયા પૃથ્વી પોતાની ધરી પર આ એક્સિસ એક લાઈન તમને જોવા મળે છે. થોડી ઓછી દેખાતી હોય તો હું દોરી દઉં છું. એક એક્સિસ લાઈન છે. હવે આમ ફરફર કરશે એકની એક પોઈન્ટ ઉપર. આમ તો ફરતી હતી જ સૂર્યની ફરતે, જોડે જોડે પોતાના ઉપર બી ફરશે, ગોળ 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 પોતે પણ ફરે રાખશે એમ. આ એક જ પોઈન્ટ પર ફરફર કરે છે. આને કહેવાશે પરિક્રમણ. પરિભ્રમણ ઇટ મીન્સ શું? કામમાં ફરતા ફરતા આખું રાઉન્ડ રોટેશન પૂરું કરે છે, તો પરિભ્રમણ. રાઉન્ડ માર્યું તો ભ્રમણ, એકને એક જગ્યાએ ફરી તો ક્રમણ. આગળ તો એકને એક જ શબ્દો છે, પરિભ્રમણ, પરિક્રમણ. ભ્રમણમાં યાદ રાખવાનું ફરવાનું, અને ક્રમણમાં યાદ રાખવાનું કે ત્યાં ત્યાં ઉભા રહીને ફરવાનું, બરાબર. બીજી રીતે યાદ રખાવું તો ફૂદેડી. તમે ફૂદેડી ફરો, પરિક્રમણ, બરાબર છે. પણ ફૂદેડી ફેરવતા ફેરવતા કોકને ફેરવી નાખો તો ભ્રમણ. ક્લિયર? આવો તો યાદ રહેશે સાહેબ. ચલો હવે એક એક કરીને આપણે ગ્રહો જોઈ લઈએ. પહેલો બુધ ગ્રહ, બાજુમાં થોડા ઘણા અવશેષો એના દેખાય. એક પરિક્રમણ પૂરું કરતાં કેટલા દિવસ લાગે છે? તો 88 દિવસ. અને પરિભ્રમણ પૂરું કરતાં 59. 59 દિવસમાં પરિભ્રમણ, અને ક્રમણ કેટલા દિવસમાં કરે? 88 દિવસમાં. મતલબ કે સૂર્યનું ચક્કર પહેલાં લગાવેલે છે, પોતે પહેલાં જલ્દી ફરી રહેતો નથી. સૂર્યની સરેરાશ અંતર કેટલું છે? તો 579 લાખ કિલોમીટર. વ્યાસ કેટલો? બહુ જ નાનો, 4878. ઉપગ્રહો કોઈ? તો કે ના, કોઈ ઉપગ્રહ ધરાવતું નથી. કદમાં સૌથી નાનો ગ્રહ. સૂર્યમંડળના જે 8 ગ્રહો છે એ પૈકી સૌથી નાનો ગ્રહ કયો છે? તો બુધ. સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ એ તો આપણે જોઈ જ લીધું, સૌ પહેલાં બુધ જ આવે છે, એટલે સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ. પરિક્રમણ પશ્ચિમથી પૂર્વમાં કરે છે. પરિક્રમણ ક્યાં કરે છે? પશ્ચિમથી પૂર્વ. પરિક્રમણ પશ્ચિમથી પૂર્વ. પશ્ચિમથી પૂર્વ એટલે
આ માનો કે સૂર્ય છે તો આ પશ્ચિમથી પૂર્વ, પરિક્રમણની દિશા આ છે, આમ નથી, બરાબર. ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, સમજાય? આ ક્લોકવાઇઝ થયું, આ એન્ટી ક્લોકવાઇઝ થયું. તો બુધ કેવી રીતે ફરે છે? એન્ટી ક્લોકવાઇઝ. બે જ ગ્રહો આવશે ક્લોકવાઇઝ, એક તો આના પછી જ આવશે, શુક્ર યુરેનસ. પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ, સૌથી ઝડપી પરિક્રમણ કરે છે, બરાબર. સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી ક્ષિતિજમાં દેખાય છે. પૃથ્વી ઉપરથી આ ગ્રહ ક્યાં જોવા મળે? તો ક્ષિતિજ રેખા ઉપર જોવા મળે. ક્ષિતિજ રેખા કોઈ ના ખબર પડતી હોય એવું? ઓકે, સરસ. ચલો, તમારામાંથી કોઈ દરિયા કિનારે ના ગયું હોય એવું? ક્યારે દરિયા કિનારે ગયા જ નહીં? બસ ચલો, બીજું કોઈ? બાકી બધાએ દરિયા કિનારો જોયેલો છે એવું ને? મતલબ ઓકે, કંઈ નહીં. જે ના ગયા હોય કંઈ નહીં તો છેલ્લે સોમનાથ જઈ આવજો, બરાબર છે. ભગવાનના દર્શન થઈ જશે ને દરિયા કિનારો જોવાઈ જશે. એટલે મૂળ કહેવાનો મતલબ એવો છે કે તમે જ્યારે દરિયા કિનારે જાઓ છો ત્યારે તમે પાણી જુઓ છો છેક સુધી, તમારી જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી તમને પાણી દેખાય છે. અને એક પોઈન્ટ આવે જ્યાં પાણી દેખાવાનું બંધ થાય ને આકાશ દેખવાનું સ્ટાર્ટ થઈ જાય, અને ત્યાં એક લાઈન બને. અહીંયા ઉપર આકાશ હોય અને નીચે પાણી હોય, આવી એક આ બેને જુદું પાડતી એક લાઈન દેખાશે. આ લાઈનને ક્ષિતિજ કહેવાય. ક્લિયર? જ્યાં પૃથ્વી અને આકાશ ભેગા થતા દેખાય એને ક્ષિતિજ કહેવાય. પણ આપણો કેવું હવે ધાબે ચડીને જોવા જઈએ તો ના મેળાવે. એટલા માટે મેં તમને દરિયા કિનારો કીધો કે દરિયા કિનારે ઇઝી વસ્તુ છે એમ, એ જોઈ શકાય. ચલો, ક્લિયર? જ્યાં પૃથ્વીના આકાશ ભેગા થતા દેખાય એને કહેવાય ક્ષિતિજ. અને ક્ષિતિજ ઉપર કયો ગ્રહ જોવા મળે? બુધ. ક્યારે દેખાય? સૂર્યોદય સમયે, સૂર્યાસ્ત પછી. સૂર્યોદય થાય એ પહેલાં જોઈ લેવાનું, સૂર્યાસ્ત થાય પછી જોવાનું, એટલે કે રાત્રે જોવા મળે. નેક્સ્ટ ગ્રહ આપણો શુક્ર. સૂર્યની આસપાસ પરિક્રમણ કરતાં કેટલો સમય લાગશે? 255 દિવસ. ધરી ભ્રમણ 243 દિવસ. સૂર્યની સરેરાશ અંતર નહીં યાદ રહે તો ચાલશે, પૃથ્વીનું યાદ રાખવાનું છે આપણે ખાલી. વ્યાસ છે 12,000 કિલોમીટર. ઉપગ્રહો એક પણ નહીં, બુધની જેમ ઉપગ્રહ છે નહીં. સૌથી વધુ તેજસ્વી ગ્રહ, જે 8 ગ્રહો છે એ પૈકી સૌથી તેજસ્વી ગ્રહ કયો? તો શુક્ર. સૌથી વધુ તેજસ્વી કયો ગ્રહ દેખાય છે આપણને? શુક્ર. શુક્ર ગ્રીસનો પ્રેમ અને સૌંદર્યની દેવી. ગ્રીસની પ્રેમ અને સૌંદર્યની દેવીનું નામ શું છે? વિનસ. બરાબર છે. ગ્રીસની પ્રેમ અને સૌંદર્યની દેવીનું નામ છે વિનસ. ઇંગ્લિશમાં તો આપણે એને વિનસ કહીએ છીએ, આપણે એને આપણી ભાષામાં શુક્ર તરીકે સંબોધિત કરીએ છીએ, બરાબર. એટલે શુક્ર ગ્રહ એ પ્રેમ અને સૌંદર્યની દેવી તરીકે ઓળખાય છે. પરિક્રમણ પૂર્વથી પશ્ચિમ. આવી ગયું ક્લોકવાઇઝ. બુધમાં એન્ટી ક્લોકવાઇઝ હતું, અહીંયા ક્લોકવાઇઝ એટલે કે પૂર્વથી પશ્ચિમ. સૌથી વધુ ધરીભ્રમણ સમય ધરાવતો ગ્રહ. પેલા પરિક્રમણ હતું, અહીંયા ભ્રમણ છે. પૃથ્વીની સપાટીથી સૌથી નજીકનો ગ્રહ. પૃથ્વીની નજીકનો સૌથી નજીક ગ્રહ કયો છે? શુક્ર. રાત્રે આકાશમાં દેખાતો સૌથી તેજસ્વી ગ્રહ. નરી આંખે જોઈ શકીએ છીએ ઇઝીલી શુક્ર ગ્રહને. તમે જોયો બી હશે કે આ તારો બહુ ચમકે છે, એ તારો નહીં ગ્રહ છે, બરાબર. આપણને ખબર જ નહીં કે આ શુક્ર ગ્રહ દેખાય છે, આપણને તારો નહીં દેખાતો. સૂર્યોદય પહેલાં પૂર્વમાં અને સૂર્યાસ્ત પછી પશ્ચિમમાં જોઈ શકાય છે. સવારનો કે સાંજનો તારો તરીકે ઓળખાય છે. વહેલી સવારે બી જોવા મળશે. સૂર્યોદય થઈ ગયો ને પછી બી આ જોવા મળશે. બુધમાં એવું નહીં. બુધમાં તો સૂર્યોદય થઈ ગયો એટલે બુધ ગાયબ થઈ જશે. પણ અહીંયા તો સૂર્યોદય થયા પછી બી થોડા સમય સુધી તમે શુક્રને જોઈ શકો છો. સૂર્યાસ્ત થઈ ગયા પછી તો દેખાવાનો જ છે વ્યવસ્થિત રીતે. ચલો, ચંદ્રની જેમ શુક્ર પણ કડાઓ કરે છે. કડાઓનું કારણ શું છે? તો વાતાવરણમાં CO2નું પ્રમાણ. ચંદ્ર કેમ કડા કરે છે? પડછાયાના કારણે, સૂર્યપ્રકાશના અનુસંધાને. કેમ કે વચ્ચે પૃથ્વી આવી જાય, સૂર્યનો પ્રકાશ ના પડે એટલે ચંદ્રની કડા જોવા મળે. પણ શુક્રમાં શું છે? તો કે CO2નું કારણ છે. CO2ના કારણે એમાં કડાઓ જોવા મળે છે. નેક્સ્ટ છે આપણો
પોતિકો ગ્રહ કે જ્યાં આપણે બેઠા છીએ અને ભણીએ છીએ, આપણું પૃથ્વી. આપણે જોઈ લીધું હતું ગઈકાલે આપણે એની શું હાલત કરી રહ્યા છીએ, બરાબર. પરિક્રમણ 365 દિવસ, સૂર્ય ફરતે 365 દિવસમાં એક ચક્કર પૂરું કરે. પરિક્રમણમાં એક દિવસ પોતાની ધરી ઉપર એક દિવસ ફરી લે, એક દિવસમાં પોતાની ધરીમાં એક રાઉન્ડ પૂરો કરે. સૂર્ય ફરતે પૂરું થતાં કેટલો સમય લાગે? 365 દિવસ. ઉપગ્રહ કેટલો? એક. કયો? ચંદ્ર. ક્લિયર છે? સૂર્યથી અંતરની દ્રષ્ટિએ ત્રીજો અને આકારમાં પાંચમો ગ્રહ. સૂર્યથી ત્રીજો છે, ખબર જ છે, પણ એને જે કદ છે એ કદની દ્રષ્ટિએ કયા નંબરે આવે છે 8 ગ્રહોમાં? તો 5મા નંબરે આવે છે. મતલબ શું, આનાથી નાના કેટલા ગ્રહો છે? 3. પૃથ્વી ધ્રુવો તરફ ચપટી છે, જેથી તેને ભૂઆભ કહે છે. આપણને ખબર છે કે આ એક આખું સર્કલ કમ્પ્લીટ બનાવીએ તો એમાં આ પોર્શન ના આ પોર્શન થોડો ચપટો છે, પરફેક્ટ રાઉન્ડ શેપ આવતો નથી. એટલે જ આપણે કહીએ કે નારંગી જેવો આકાર. નારંગી બી એવું હોય, વચ્ચેના બે ભાગ જે હોય થોડા અંદર હોય, તો પૃથ્વી બી એવું જ છે. એટલા માટે જ આપણે એને નારંગી જેવું કહીએ છીએ. પૃથ્વી ન તો ખૂબ ગરમ છે, ન તો ખૂબ ઠંડી. અહીં પાણી અને હવા ઉપલબ્ધ છે, જે આપણા જીવન માટે ખૂબ જરૂરી છે. તેથી પૃથ્વી પર જ જીવન માટેની અનુકૂળ પરિસ્થિતિઓ ઉપલબ્ધ છે. પૃથ્વી પર જીવન માટે અનુકૂળ એવા ઓક્સિજન વાયુ હાજર છે, જે પૃથ્વીને એક અદ્ભુત ગ્રહ બનાવે છે. બીજા ગ્રહ ઉપર ઓક્સિજન મળતું નથી. અંતરિક્ષથી જોતા પૃથ્વી વાદળી દેખાય છે, કારણ કે પૃથ્વીનો 2/3 ભાગ પાણીથી ઘેરાયેલો છે. કેટલા ટકા પાણી છે? પર્સન્ટેજમાં આપણે ચલાવી દીધું છે. પર્સન્ટેજની અંદર કહો તો કેટલા પર્સન્ટેજ પાણી છે પૃથ્વી ઉપર? બોલો કેટલું? 71% વોટર, 29% લેન્ડ. સૂર્યથી સરેરાશ અંતર આપણે યાદ રાખવાનું છે. સૂર્યથી પૃથ્વીનું અંતર કેટલું છે? 1496 લાખ કિલોમીટર. 1496 લાખ કિલોમીટર. પ્રકાશ વર્ષ આવશે આગળ સમજાવું, બરાબર. 1496 લાખ કિલોમીટર. 1496 કિલોમીટર નહીં, 1496 લાખ કિલોમીટર. ધરી ભ્રમણ સમય 29.9 કલાક. વ્યાસ 12,756. વ્યાસ આપણે હમણાં જ જોયો. આખું જે એક પોઈન્ટથી લઈને બીજો પોઈન્ટ છે એ કેટલો જ હતો? 12,756. ઉપગ્રહ કેટલો જ હતો? એક. ચંદ્ર. પરીક્ષામાં એક વખત પ્રશ્ન પૂછાયેલો ગણિતની અંદર કે પૃથ્વીના એક દોરીથી બાંધી દેવી છે તો કેટલી લાંબી દોરીની જરૂર પડે? એટલે એની અંદર તમને જો આ ખબર હોય ને તો જવાબ આવે, બરાબર. એટલે આ 12,756 થાય ને 12,756 તો શું છે? તમારા એક છેડેથી બીજો છેડો છે. આપણે તો પૃથ્વીના એક આખી દોરી લપેટવાની વાત કરી છે કે એક છેડોથી દોરી મીટવાનું ચાલુ કરીને પાછા ફરીને પાછા એ છેડા ઉપર આવી ગયા તો કેટલી લાંબી દોરી જોઈએ? તો એના માટે શું જોઈએ? પરિઘ જોઈએ. એ આવશે તમારા જે મેથ્સમાં બધું, બરાબર છે. પરિઘનું સૂત્ર લગાવવું પડે. પરિઘના સૂત્રની અંદર તમારે આ વેલ્યુ પુટ કરવાની થાય ને પછી જવાબ આવે. ઇટ મીન્સ કે એમને બહુ મોટો ગેમ ચેન્જર ક્વેશ્ચન પૂછી લીધેલો કે જેમાં તમને રકમ જ નથી આપી, બરાબર. રકમ તમારે જાતે શોધવાની હતી. જો તમને આ ખબર હોય તો તમને ખબર હોય કે રકમ આ થાય અને રકમ આ છે, મીન્સ કે જવાબ આ થશે. ચલો, એટલે આ કેમ યાદ રાખવા જોઈએ એ બી જેમ કે પરીક્ષામાં માનો સીધું નહીં પૂછે કે ભાઈ પૃથ્વીનો વ્યાસ કેટલો, પણ આવું બી પૂછી શકે છે. એમની મરજીની વસ્તુ છે. ચલો, માનવીનું નિવાસ ધરાવતો એકમાત્ર ગ્રહ. ક્ષેત્રફળ 51,000 લાખ ચોરસ કિલોમીટર પૃથ્વીનું આખું ક્ષેત્રફળ છે. હા, આમાં કોઈનો ક્વેશ્ચન ના થયો. 29.9 કલાક. હા, મેં એટલે જ કીધું કે તમને કોઈ ક્વેશ્ચન ના થયો.
ધરી ભ્રમણ સમય 29.9. બોલો, પોસિબલ ઓર નોટ પોસિબલ? બળી જાય કે ટાઈપિંગ કરવા વાળાએ ભૂલ કરી દીધી હોય, લખવા વાળાએ ભૂલ કરી દીધી હોય. ના પણ મારો ક્વેશ્ચન એટલે જ છે કે તમે કોઈ પ્રશ્ન નહીં પૂછ્યો. સ્લાઇડ ચાલીને આગળ વધી ગઈ હતી, હવે તમે કોઈ પ્રશ્ન જ નહોતો પૂછ્યો 29.9 કેમ લખ્યું છે. પૃથ્વીનું સરેરાશ અંતર હતું, પછી ધરી ભ્રમણ સમય હતો, વ્યાસ, ઉપગ્રહ, એ બધું જ. તો આ 29.9 કલાક કેમ? જો આ શું છે? ભ્રમણમાં કેટલા કલાકમાં પૂરું? ચલો આગળ વાળું જોઈ લો. પહેલી સ્લાઇડ ક્યાં ગઈ? હા, કેટલામાં પૂરું થાય? એક દિવસ આપણે કેટલા ટાઈમનો હોય? 24 કલાકનો હોય. તો હવે આ ટાઈપિંગ મિસ્ટેક છે. 24.9 કલાક. કેટલું થાય? પણ આપણે તો 24 કલાકમાં પૂરું કરી નાખીએ ને. એટલે આજે પાછળનું વધતું જાય ને, આપણે 4 વર્ષે ભેગું એક દિવસ આલી ગયા 24 કલાકનો. 29 ફેબ્રુઆરી લીવ વર્ષ, બધું ભેગું થઈ જાય. ક્લિયર? હા. એટલે આવું કંઈક હોય, લોચા લાગે તો પૂછવાનું. નારંગી જેવું ગોળાકાર આપણે વાત થઈ ગઈ. ધ્રુવીય વ્યાસ એનો કેટલો છે? તો 12,714. હવે આગળ કે સાહેબ પહેલાં એક વ્યાસ અલગ લખાયો 12,756, આ બીજો વ્યાસ આવ્યો 12,714. બરોબર? હા. પૃથ્વીમાં આપણે કહી દીધું કે નારંગીની જેમ ચપટું છે, અહીંયા એક પોઈન્ટ આવતો નહીં. બરોબર? તો આ જે છે, આ જે વ્યાસ કીધો ને એ 12,714, અને આ જે આખો વ્યાસ છે એ 12,756. આમાં ક્યાંય કોઈ ટાઈપિંગ મિસ્ટેક નહીં ભાઈ, બરોબર જ લખેલું છે. બરોબર છે? અને પરિભ્રમણ ક્યાં કરીએ છીએ? પશ્ચિમથી પૂર્વ, મીન્સ એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ પરિભ્રમણ કરશે ગ્રહ, તો સૂર્યોદય કઈ દિશામાં થશે? પૂર્વમાં. તમે પશ્ચિમથી પૂર્વ ફરશો તો સૂર્યોદય ક્યાં થશે? પૂર્વમાં જ થશે ને. સમજાવું મે બી. અહીંયા સૂર્ય છે, અહીંયા પૃથ્વી છે. બરાબર? હવે પૃથ્વી જો આમ ફરશે તો સૂર્ય આમ નીકળશે ને, તો સૂર્યોદય પૂર્વમાં થશે. જો પૃથ્વી જ આમ ફરતી હશે તો પછી તો સૂર્ય કઈ બાજુ આવશે? ક્લિયર? એટલે આપણે પૃથ્વી કઈ બાજુ ફરે છે? એન્ટી ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ નહીં ફરતી, પશ્ચિમથી પૂર્વ. એટલે આપણને સૂર્યોદય કઈ દિશામાં જોવા મળે? પૂર્વ દિશામાં જોવા મળે. એટલે બે જ ગ્રહ છે કે જે ઊંધા ફરે છે. ઊંધા ફરે છે ઇટ મીન્સ ક્લોકવાઇઝ ફરે છે. બાકી બધા ગ્રહો પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. બે ગ્રહ છે જે પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. એક જોઈ લીધો શુક્ર, બીજો આગળ આવશે યુરેનસ. પૃથ્વીની ધરી તેની પરિક્રમણ કક્ષા પર 66.5 અંશના ખૂણે નમેલી છે. આપણે જોયું હતું, આમ એક લાઈન ડ્રો કરી હતી મેં હમણાં. પૃથ્વીનો ગોળો હતો ત્યાં. આકૃતિ ફરી જોઈ લઈએ, તમને ખબર પડશે. હા, આ રહ્યું. આ જે લાઈન છે એ તો એ રેગ્યુલર આપણે જે જોઈએ તો એક સીધી લાઈન હોય, પણ આ ટેડી છે. તો આ ખૂણો કયો છે? 66.5. ખૂણો કયા ડિગ્રીનો છે? 66.5 ડિગ્રીનો છે. સેમ એ જ વસ્તુ આ રીતે બી થાય. અહીંયા બી ખૂણો કેટલાનો થાય? 66.5નો. જે રીતે ગણો એ રીતે ખૂણો કેટલાનો આવશે? 66.5 ડિગ્રીનો. પૃથ્વીનું સૂર્યથી અંતર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. કેટલું છે? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ.
અંતર કેટલું છે ટોટલ આગળ જોઈ ગયા? મેં 4 થી 5 વખત એકની એક વસ્તુ રિપીટ કરી હતી. પાછળ લાખ બી કે કર્યું હતું. કેટલું હતું બોલો? ચલો બોલો. 14. પછી પાછળના બે આંકડા 1496 લાખ કિલોમીટર. તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર કેટલું થાય? 1496 લાખ કિલોમીટર. આ આપણે એક એકમ બાંધ્યો નાનો, કેમ કે વાત 1496 લાખ કિલોમીટર છે. જેમ જેમ આગળ વધીશું એમ ડિસ્ટન્સ વધતું જશે. એમ તો કેટલું લાંબુ યાદ રાખ કરશું. આપણે નક્કી કરી લીધું કે ભાઈ 1496 લાખ કિલોમીટર દેખાય ને એટલે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ લખી નાખવાનું. એટલે હવે એકમ નાનો થઈ ગયો. જેમ સેન્ટીમીટર, મિલીમીટર કેટલા? 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. હું એમ કહું કે 5000 સેન્ટીમીટર, તો મિલીમીટર કેટલા બધા થઈ જાય? એટલા માટે આપણે શું કર્યું હતું? સેન્ટીમીટરને બી નાનું કરવા માટે ઉપર મીટરનો એકમ લાવી દીધો. મીટરના નાનું કરવા કિલોમીટર લાવી દીધું. તો હવે આ જે કિલોમીટર છે એને નાનું કરવા અહીંયા આપણે શું લાઈન મૂકી દીધું છે? એસ્ટ્રોનોમિકલ યુનિટ, કે જે અવકાશની અંદર મપાશે. ચલો હવે વાત કરીએ ચંદ્રની. ચંદ્રનો વ્યાસ છે 3475 કિલોમીટર. ચંદ્રનું પૃથ્વીથી અંતર કેટલું છે? તો 3,85,000 કિલોમીટર. અહીંયા કંઈ પાછળ એક્સ્ટ્રા કંઈ આવતું નહીં, આટલું જ છે. ચંદ્રનો ધરી પ્રમાણે અને પરિક્રમણ સમય 29.5 દિવસ. 29.5 દિવસ. આમાં કંઈ ભૂલ? બરોબર છે ને? 15 દિવસ વધ ને 15 દિવસ સુધ, 30 દિવસ થાય. બરાબર. પછી આપણે શું કરીએ? વચ્ચે બે એકમ એક હંગાત આવી ગઈ. 2 દિવસ એકમ છે, કાં તો કે આજે એકમ છે ને આજે બીજય છે. આ 0.5 કમાલ છે બધો. બરાબર. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના 6 ભાગ જેટલું. આપણે જેમ જોયું હતું સૂર્યની અંદર, ચંદ્રમાં 6 ભાગનું છે. મતલબ કોઈ વસ્તુ ઊંચું કરવા માટે 6 કિલો વજન અત્યારે પૃથ્વી ઉપર લગાવવો પડે છે. ચંદ્ર ઉપર 6 કિલો નહીં લગાવવો પડે, 1 કિલો લગાવશો કામ થઈ જશે. ક્લિયર? ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ 6 ભાગનું છે. એનો મતલબ એવો થાય છે કે તમે ચાલો છો ત્યારે ત્યાં ચંદ્ર ઉપર ચાલવામાં આવે તો તમને એવું લાગે કે તમે કૂદકા મારી રહ્યા છો. તમે તો ચાલતા જ હશો પણ તમને એવું અનુભવ છે કે હું કૂદકો મારું છું. કેમ? કેમ કે તમે હવામાં આવી જશો. એક પગલું ભરીને બીજું પગલું ભરવા જશો ને તો તમે હવામાં આવી ગયા હશો. એ રીતે ચલાશે. ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ, નામ મેં અહીંયા લખી નહીં આપ્યું કેમ કે બધાને ખબર છે. કોણ આવે? નીલ આર્મસ્ટ્રોંગ. એટલા માટે મેં નામ નથી લખ્યું, પણ તારીખ લખી છે. તારીખ નહીં ખબર હતી. 20 જુલાઈ 1969. ચંદ્ર પર સૌ પ્રથમ પહોંચ્યા કોણ? નીલ આર્મસ્ટ્રોંગ. બરાબર. ડાબો પગ મૂક્યો તો જમણો પગ મૂક્યો તો? સાહેબ હવે એવું ક્યાં પૂછાય છે? નહીં પૂછાતો. આ તો કોમેડીની વાત છે ખાલી. છોકરા ઉત્સુકતા પેલા નાના છોકરા પૂછે સ્કૂલમાં છે કે સાહેબ ડાબો પગ મૂક્યો તો જમણો પગ મૂક્યો તો? બરાબર. પણ સૌ પ્રથમ ચંદ્ર ઉપર કોણ ગયું હતું? તો નીલ આર્મસ્ટ્રોંગ. એની પાછળના કોઈને યાદ રહેતા નહીં. કેમ? કેમ કે દંગલ મૂવીનો ડાયલોગ મારી દીધો છે આમિર ખાને કે પહેલા નંબર લાવોગે તો યાદ રહોગે, ગોલ્ડ લાવોગે તો યાદ રહોગે. બરાબર. કયા દેશના હતા? યુએસએના હતા. એપોલો મિશન. બરાબર. એપોલો મિશનમાં આ વાત થઈ ગઈ હતી. 1969માં ચંદ્ર ઉપર અમેરિકાએ માણસ મોકલી દીધા છે. હવે બધાએ કીધું કે હવે તમે ફરી ચંદ્ર ઉપર માણસ મોકલો. તો અમેરિકા કે હવામાન ટાઈમ જોઈશે, 15-20 વર્ષ આપો. બરાબર. એટલે બધા કે ભાઈ તમે ખરેખર મોકલ્યા હતા કે નતા મોકલ્યા? તમે ઓલરેડી 1969માં મોકલી દીધા છે તો હવે છે ને 10 કે 12 વર્ષ જોઈએ. તમને ખબર જ છે કેવી રીતે જવાનું છે કેવી રીતે પાછું આવવાનું છે. તો યાદ બનાવતા વાર કેટલી કે વર્ષ 2 વર્ષ તો ટેકનોલોજી ક્યાં પહોંચી છે અને તમે એમ કહો 10-12 વર્ષ આપો, ના ચાલે. વાત છે બધી. આપણે માની લેવાનું નીલ આર્મસ્ટ્રોંગ ગયા હતા. ચંદ્રના તેજસ્વી ભાગના મહિના દરમિયાન દેખાતા જુદા જુદા આકારને ચંદ્રની કળાઓ કહે છે. આપણે જોઈ લીધેલું છે 16 કળા. ચંદ્ર પૃથ્વીની એક પરિભ્રમણ કરે ત્યારે સુધીમાં પોતાની ધરી પર પણ એક ભ્રમણ પૂરું કરે છે.
પૃથ્વીનું તો કેવું હતું, 24 કલાકમાં એક વખત ફરી લેતી હતી, અને સૂર્ય ફરતે 365 દિવસ થતા હતા. ચંદ્રને એવું નહીં. ચંદ્ર પોતાની ધરી ઉપર બી એક જ રાઉન્ડમાં ફરી લેશે, જે રાઉન્ડમાં એને પૃથ્વીની ફરતે ચક્કર લગાવી દીધું. બંનેનો સમયગાળો એક સરખો. ધરી ભ્રમણ કહે તો બી, ધરી ક્રમણ કહે તો બી, બેનો ટાઈમ એક જ છે. પૃથ્વીનો એકમાત્ર કુદરતી ગ્રહ, સૌરમંડળનો 5મો સૌથી મોટો ચંદ્ર. ગ્રહોમાં 5મો સૌથી મોટો ગ્રહ કહેતો પૃથ્વી. કુદરતી ઉપગ્રહોમાં 5મો સૌથી મોટો ઉપગ્રહ કહેતો ચંદ્ર. 5મો નંબર આપણા માટે ફેવરિટ થઈ ગયો, બરાબર. હા, પછી અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ, પૃથ્વીનો એકમાત્ર કુદરતી ગ્રહ, ઉપગ્રહ. આ ના રાખવું હોય તો, આ ના રાખવું હોય તો, પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ આટલું લખવું હોય તો સ્ટેટમેન્ટ ખોટું થઈ જાય. કેમ કે આપણે અત્યાર સુધીમાં એટલા બધા ઉપગ્રહો છોડી દીધા છે, બરાબર. આપણે પોતે એટલા બધા ઉપગ્રહ છોડીને બેઠા છીએ, આપણે બધા ઉપગ્રહ છોડીએ જ છીએ ને. તો એ ઉપગ્રહ કૃત્રિમ ઉપગ્રહો છે, પણ છતો ઉપગ્રહ જ. તો અહીંયા એવું લખવામાં આવે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ, તો ખોટું જ પડે ને. અઢળક ઉપગ્રહો છે, એટલે અહીંયા કુદરતી શબ્દ વાપરવો પડે. ભાઈ કુદરતી ઉપગ્રહ કહે તો એકમાત્ર જ છે, બાકીના બધા તો આપણે કૃત્રિમ રીતે મોકલેલા છે. ચંદ્રના લીધે પૃથ્વી પરની ધ્રુંજારી સ્થિર રહે છે અને આબોહવા મધ્યમ રહે છે. ફરતી ઓટ આવે છે, વાતાવરણ પર ઇફેક્ટ કરે છે, આ બધું ચંદ્ર કરી શકે છે. લેટિન ભાષામાં ચંદ્રને લોના કહે છે. લોના અથવા તો લૂના. લૂના જે પેલી પહેલાં ચલાવતા હતા એ નહીં, ગ્રીક ભાષાના દેવી છે લૂના. ચંદ્ર પૃથ્વીથી દર વર્ષે લગભગ 1 ઇંચ દૂર થઈ ગયો છે. કેટલા દૂર જાય છે? 1 ઇંચ. હાલમાં ચંદ્ર પર આવેલા જ્વાળામુખીઓ નિષ્ક્રિય અવસ્થામાં છે. ચંદ્ર ઉપર પણ જ્વાળામુખી છે, ફાટતા નથી, નિષ્ક્રિય થઈ ગયા છે. સંપૂર્ણ સૂર્ય સમય ચંદ્રનું તાપમાન, સંપૂર્ણ સૂર્ય મતલબ ચંદ્ર ઉપર જ્યારે સંપૂર્ણ સૂર્યનો પ્રકાશ પડતો હશે ત્યારની વાત છે. પૃથ્વીનો પડછાયો પડતો નહીં હોય એ સમયે ચંદ્ર ઉપરનું તાપમાન કેટલું હશે? તો 260 ડિગ્રી ફેરનહીટ. 260 ડિગ્રી ફેરનહીટ. ફેરનહીટના સેલ્સિયસમાં કાઢવું હોય તો એનું સૂત્ર બી મેં અહીંયા આપ્યું છે. હું ઈચ્છતો તો સેલ્સિયસમાં કાઢીને જ અહીંયા લખી શકતો, પણ પછી સૂત્ર ના આવતું તમારા જોડે, બરાબર. અને જે તે વખતે પરીક્ષાઓમાં પૂછાયેલું બી છે કે ભાઈ ફેરનહીટનું સેલ્સિયસમાં કેવી રીતે રૂપાંતર કરવાનું છે, તો આપણે સૂત્ર બી યાદ રાખવાનું થશે. એટલે દિવસે તાપમાન જ્યારે સૂર્ય હોય ત્યારે તાપમાન કેટલું છે? 260 ડિગ્રી ફેરનહીટ. હવે રાત્રે અંધકારમાં તાપમાન કેટલું થઈ જાય છે? નેગેટિવમાં. ત્યાં રહેવું અઘરું થઈ જાય. અઘરું એટલે બહુ અઘરું થઈ જાય કે દિવસે એક તો ટેમ્પરેચર એટલું છે કે ના પૂછો વાત, અને રાત્રે એટલું નીચે જતું રહે છે કે બીજી કોઈ વાત નહીં, બરાબર. ચલો, ફેરનહીટના સેલ્સિયસમાં ફેરવવા માટે જે ફેરનહીટ હોય એમાંથી 32 બાદ કરવાના. 260 ફેરનહીટ છે, એમાંથી બાદ કેટલા થશે? જવાબ શું આવે? 32 બાદ કેવી રીતે કર્યા હતા? 10 માંથી 2 જાય 8. 260 માઇનસ 30, 230, 230 માઇનસ 2, 228. તોડી નાખો તો જલ્દી જવાબ આવશે. હા, એટલે 228 થઈ ગયા. 228 ગુણ્યા 5/9. 9 વડે છેદ ઉડશે. ચાવી ચલાવીને સાહેબે 9 ની 3 ની ચાવી એક સરખી હોય. બોલો, છેદ ઉડક ના ઉડક? નહીં ઉડતા. ઓકે, એટલે ભાગાકાર કરીને જોઈ લીધું કે ચાવી લગાવીને જોઈ લીધું? હા, તો ચાવી લગાવવાની વાત હતી. ફટાફટ ચાવી લગાવો, ખાલી ચાવીથી ચેક કરો કે ભાગાકાર થશે કે નહીં થાય, તરત ખબર પડી જાય. 3 વડે ભાગ ચાલશે? ચલો, 3 વડે ચાલશે? ચાલશે. કેવી રીતે ખબર પડી? સરવાળો 12 થયો, 12 ને ભાગી શકાય છે 3 વડે, તો 3 વડે આને ભાગી શકાય. તો આપણે 3 વડે ભાગ ચલાવીએ. સાહેબ લખાવે એમ હું આવું લખતો નહીં, ઓલમોસ્ટ હું ડાયરેક્ટ ઉડાડું છું, પણ આ તો તમને બતાવવા માટે કે આવું થાય. 3 વડે આનો ભાગ ચલાવીએ તો 7 તરી 21, 6 તરી 18, 3 3 કેન્સલ,
76 3 વડે ભાગી શકાય? ભાગી શકાય? પોસિબલ છે? પોસિબલ નહીં. કેવી રીતે ચેક કર્યું? 7 ને 6 13, 13 ને 3 વડે ના ભાગી શકાય, એટલે 76 ને 3 વડે ના ભાગી શકાય. બસ હવે મલ્ટિપ્લિકેશન કરીને 3નો ભાગાકાર ડાયરેક્ટ મૂકી દો, તમારો સેલ્સિયસનો જવાબ આવી ગયો. કરીએ ચલો. 76 ગુણ્યા 5 કેટલું થાય? 76 ગુણ્યા 5. હવે 76 ગુણ્યા 5 કેવી રીતે કરવાના? તો 760ના અડધા. 760ના અડધા કેટલા થાય? 700ના અડધા કેટલા થાય? 350. 60ના અડધા કેટલા થાય? 30. 350માં 30 ઉમેરવાનું, કેટલું થયું? તો 380. 76 પંચા કેટલા થાય? 380 ભાગ્યા 5 કે 3? ભાગ ચાલે હજી? ના ચાલે. પણ આપણે જે આવતું એ લખી નાખવાનું. 3 એકા 3, પછી 0 મૂકવાનું કે નહીં મૂકવાનું? 3 દુ 6, 3 છંગ 18, પછી પોઈન્ટમાં આગળ આવશે. આ બતાવવા માટે એટલું જ છે ખાલી કે 126 ડિગ્રી જેટલું ટેમ્પરેચર તમને દિવસે જોવા મળે ચંદ્ર ઉપર. આપણે અહીંયા 40 45 થાય ને ત્યાં તો આપણે હાહાકાર મચી જાય. 126 છે. નેગેટિવનું આપણે કરવું નહીં, એ જાતે કરી લેજો. પણ તમને એટલી ખબર પડે છે કે આ 260 છે ને 280 છે, મતલબ 126થી નીચે જતું હશે. માઇનસમાં બી 126થી નીચે ટેમ્પરેચર જશે. ચલો, પૃથ્વીનું અંતર આપી દીધું છે ચંદ્રથી. ચંદ્રનો વ્યાસ ફરીથી આગળ આવી જ ગયેલો હતો. પાણીની પ્રથમ નિશ્ચિત શોધ, ચંદ્ર ઉપર પાણીની પ્રથમ નિશ્ચિત શોધ ક્યારે થઈ? 2008માં ભારતના ચંદ્રયાન 1 મિશન દ્વારા થઈ. ક્લિયર? હા. આની અંદર 2008ની અંદર જે આપણે ચંદ્રયાન 1 મોકલ્યું એની અંદર USA દ્વારા એક સાધન મોકલવામાં આવ્યું હતું કે જેને આપણે M-ક્યુબ તરીકે ઓળખીએ છીએ. મૂન મિનરોલોજી મેપર. 3 વખત MMM આવ્યું એટલે M-ક્યુબ લખ્યું. બરાબર? મૂન મિનરોલોજી મેપર. પાણી શોધવા માટે જ USA દ્વારા એ વસ્તુ ચંદ્રયાન 1 મોકલવામાં આવી હતી અને એના દ્વારા 2008માં આપણને પાણી શોધીને આપવામાં આવ્યું કે ચંદ્ર ઉપર પાણી છે. ચંદ્ર ખૂબ જ પાતળું અને નાજુક વાતાવરણ ધરાવે છે, જે શ્વાસ લેવા યોગ્ય નથી. મતલબ કે આપણું જીવન ત્યાં શક્ય નથી. તો આ ચંદ્ર ઉપર જમીનો વેચાય છે. આ વાતાવરણને એક્ઝોસ્ફિયર કહે છે. જે બહારનું વાતાવરણ છે આપણું પૃથ્વીનું, એ વાતાવરણ. એમ આપણી પૃથ્વીથી બહારનું વાતાવરણ છે, ચંદ્રનું વાતાવરણ નથી પોતાનું જલ્દી, એટલે એને એક્ઝોસ્ફિયરની અંદર જ કન્સિડરેશનમાં લેવાય છે. એક્ઝોસ્ફિયર આપણે આગળ ભણીશું. ચંદ્ર પૃથ્વી દર વર્ષે 13 કિલોમીટર દૂર જાય છે. દર વર્ષે કેટલા કિલોમીટર દૂર જાય છે? 13 કિલોમીટર. આગળ કેટલું જોયું હતું? 1 ઇંચમાં 13 કિલોમીટરમાં ફરક પડે કે ના પડે? અહીંયા કેટલું છે? 13 કિલોમીટર. હા રહ્યું. ચંદ્ર પૃથ્વીથી દર વર્ષે લગભગ 1 ઇંચ દૂર જાય છે. હવે સાચું કયું? 13 કિલોમીટર કે 1 ઇંચ? બોલો સાચું કયું? 2 લખીને આપ્યું છે. બંને ઓફિશિયલ છે. પરીક્ષામાં પૂછાય તો જે આપ્યું હોય એ લખીને આવજો, પૂછાશે નહીં. નેક્સ્ટ આપણું મંગળ. સૂર્યની આસપાસ એક પરિક્રમણ 687 દિવસ. કામનું છે ને એટલું. ધરી પર 1 દિવસ. ઉપગ્રહની સંખ્યા 2. ફોબોસ અને ડીમોસ. મંગળના ઉપગ્રહો અત્યાર સુધીમાં મેક્સિમમ વખત પૂછાઈ ગયા, કેમ કે 2 જ છે એટલે પૂછા કરે છે. ફોબોસ અને ડીમોસ. મંગળ ગ્રહ એટલે કે લાલ ગ્રહ. સૂર્યની સરેરાશ અંતર કેટલું છે? કામનું નહીં, આપણે પૃથ્વીનું યાદ રાખજો. કેટલું હતું પૃથ્વીનું? 16, 14, 96. પાછળ લાખ કિલોમીટર. વ્યાસ બી જરૂર નથી. ઉપગ્રહ 2 આવી ગયા, ફોબોસ અને ડીમોસ. શોધ 1877માં આસફ હોલ દ્વારા કરાઈ હતી. શેની? ઉપગ્રહોની. મંગળની નહીં,
ઉપગ્રહોની શોધ આસફ જોસ દ્વારા ક્યારે કરી હતી? 1877માં. એમને ફોબસ અને ડિમોસને શોધ્યા હતા. એ બંને યુદ્ધના દેવતા એરસના પુત્રોના નામ છે. યુનાની વાર્તામાં જે એરસ નામના દેવ છે એમના પુત્રોના નામ છે ફોબસ અને ડિમોસ. એ બેના નામ મંગળના ઉપગ્રહોને આપી દેવામાં આવ્યા છે. નેક્સ્ટ, ઈસરો દ્વારા 5 નવેમ્બર 2013 મોમ એટલે કે માર્સ ઓર્બિટ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. 24 સપ્ટેમ્બર 2014ના રોજ તેને મંગળની ભ્રમણ કક્ષામાં ગોઠવવામાં આવ્યું અને આ પ્રથમ એવું સેટેલાઇટ હતું કે જેને પહેલા જ પ્રયાસની અંદર મંગળની કક્ષા પકડી લીધી. વિશ્વનું પ્રથમ છે. માર્સ ઓર્બિટરમાં પ્રથમ પ્રયાસ સેટેલાઇટ સેટ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો. આની પહેલાં ભારત સિવાયના બધા દેશોએ ઘણા બધા ઉપગ્રહો ઓલરેડી માર્સના ઓર્બિટમાં સેટ કરી દીધા હતા, પણ એ લોકો પહેલાં જ પ્રયાસમાં સફળ થયા નહોતા. પહેલું મોકલ્યું, નિષ્ફળ ગયું, બીજું મોકલ્યું, સફળ થયા, નિષ્ફળ થયા, એવી રીતની પ્રક્રિયા ચાલુ રહી. પણ પહેલી વખત મોકલ્યું, પહેલી વખતમાં જ સફળ થઈ ગયા એવું કોઈ નહોતું. એવું એકમાત્ર દેશ કયો છે? ભારત, કે જેને એક જ સેટેલાઇટ મોકલ્યું ને એ બી માર્સની ઓર્બિટમાં લાગી ગયું. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જેને આ મૂવી ના જોયું હોય, બરાબર છે, મિશન મંગલમ જોઈ લેજો. બરાબર, તમને ખબર પડશે કેવી કપરી પરિસ્થિતિની અંદર કામ કર્યું છે. મંગળ પરનું વાતાવરણ પૃથ્વીના 10% કરતાં પણ ઓછું છે, જે મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડનું બનેલું છે. ત્યાં વાતાવરણ છે પણ કેવું છે? કાર્બન ડાયોક્સાઇડ. પાણીના ઘસારાના અવશેષો જોવા મળે છે. પાણીના ઘસારાના અવશેષોથી એવું કહી શકાય કે ભૂતકાળમાં અહીંયા નદીઓ વહેતી હતી. હાલ નથી, ભૂતકાળમાં હતી. નેક્સ્ટ આપણો ગુરુ. સૂર્યની સરેરાશ અંતર, પરિક્રમણ સમયગાળો યાદ નહીં રાખવાનું આ બધું. વ્યાસ. ઉપગ્રહો કેટલા છે? 95. 95 ઉપગ્રહો ધરાવે છે. કોણ? ગુરુ. વિશેષતા શું છે? તો કદમાં સૌથી મોટો. સૌથી નાનો કયો હતો? બુધ. સૌથી મોટો કયો છે? ગુરુ. સૌથી ઝડપી ધરી ભ્રમણ ધરાવતો ગ્રહ. આગળ 9.9 કલાક. 9 કલાકના 50 મિનિટની અંદર ચક્કર લગાવી લે. ક્લિયર? અને સૂર્ય ફરતે તો 11 વર્ષ 10 મહિના 10 દિવસ. પોતે પોતાની જગ્યા ઉપર 9 કલાકમાં ફરી લે. ચલો, ગુરુગ્રહનું બંધારણ સૂર્યના બંધારણ સાથે મળતું આવે છે. ગુરુગ્રહનું બંધારણ કોની સાથે મળતું આવે છે? સૂર્યના બંધારણ જોડે મળતું આવે છે. ગુરુના વિષુવવૃત્ત પર 11 પૃથ્વી ફિટ કરી શકાય છે. વિષુવવૃત્ત કીધું, વિષુવવૃત્ત ઇટ મીન્સ ફરતે, પરિઘ ઉપર. આપણે સૂર્યમાં કેવું કર્યું હતું? વ્યાસ ઉપર ફિટ કરી હતી. અહીંયા પરિઘની વાત કરી છે કે પરિઘ ઉપર કેટલી થાય? તો 11. કુલ 1300 પૃથ્વી સમાઈ શકે છે. ગુરુગ્રહના ગોળો લાવી દેવામાં આવે અને એમાં પૃથ્વી નાખવામાં આવે તો કેટલી પૃથ્વી આવે? તો કે 1300 પૃથ્વી સમાઈ જાય. સૂર્યથી ગુરુનું અંતર 5.2 એસ્ટ્રોનોમિકલ યુનિટ. આપણે આગળ જ જોઈ લીધું. 1496 કિલોમીટર. એમાં આગળ વધવું, હવે 1496 5.2 વડે ગુણીને લખવા કેટલા અઘરા પડે? એના કરતાં 5.2 કેવું કેટલું ઇઝી થાય. એટલા માટે આપણે યુનિટ બનાવી દીધો 5.2 એસ્ટ્રોનોમિકલ યુનિટ. વર્ષ છે 1979. ગુરુગ્રહને ફરતે આવેલ અસ્પષ્ટ રિંગની શોધ થઈ હતી. એક રિંગ ગુરુગ્રહ ફરતે છે. આમ તો વલયો જે છે શનિ ફરતે 3 પટ્ટામાં આવેલા છે, બરાબર, પણ એ દેખાય છે. અહીંયા ગુરુગ્રહની જે રિંગ છે એ સ્પષ્ટ દેખાતી નથી. એની શોધ છેલ્લે ક્યારે થઈ છે? 1979માં. ગુરુગ્રહ પર જોવા મળતો લાલ સ્થળ એક વિશાળ વાવાઝોડું છે. ગુરુગ્રહ ઉપર જોવામાં આવતો લાલ ભાગ, આપણા સૂર્યની ઉપર જોયા હતા કાળા ભાગ, એ શું હતું? ફાટખીનો, કે જેને આપણે સૂર્ય કલંક કીધા હતા. અહીંયા એવું છે કે લાલ કલર જે જોવા મળે છે ગુરુ ઉપર, એ લાલ કલર શું છે? તો કે વાવાઝોડું છે. ગુરુગ્રહ ઉપર આવેલું વાવાઝોડું છે કે જેને આપણે લાલ કલરમાં જોઈએ છીએ. ગુરુનું દળ પૃથ્વી કરતાં 318 ગણું છે.
દળ મીન્સ ગુરુત્વાકર્ષણ. છઠ્ઠા ભાગનું હતું ચંદ્ર ઉપર, અહીંયા કેટલા ભાગનું છે? 318 ગણું. ગુરુમાં થતી નાભિકીય પ્રક્રિયાના કારણે તેનું તાપમાન સતત વધતું જાય છે અને ગુરુ ગ્રહ હંમેશા ક્ષિતિજ પર દેખાય છે. બુધ ગ્રહ ક્યાં દેખાતો હતો? ક્ષિતિજ ઉપર. ગુરુ ક્યાં દેખાય છે? ક્ષિતિજ પર. એટલે પૃથ્વીથી જોવું હોય તો સૌથી નાનો અને સૌથી મોટો ગ્રહ એક જગ્યાએ દેખાય. ક્યાં દેખાય? ક્ષિતિજ. નેક્સ્ટ છે આપણો શનિ, સેટર્ન. આ એના વલયો દેખાય છે આકૃતિમાં. સૂર્યની સરેરાશ અંતરને નથી જોતા આપણે. ચલો વ્યાસ, ઉપગ્રહો. ઉપગ્રહોની સંખ્યા ગુરુના કેટલા હતા? 95. શનિના કેટલા છે? સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો ગ્રહ. સૌથી વધુ ઉપગ્રહો ધરાવતો ગ્રહ કયો છે? શનિ. કેટલા છે? 146. ડેટા ક્યારનો છે? તો ડિસેમ્બરના 2023. બરાબર, ડિસેમ્બર 2023નો આ ડેટા છે. એટલે તમે જીસીઆરટી, એનસીઆરટી કે બીજી કોઈ ચોપડે જોશો તો એમાં આંકડા નહીં હોય, એમાં આનાથી ઓછા આંકડા છે. કેમ કે છેલ્લે 2023માં અપડેટ થઈ ચૂક્યું છે ડિસેમ્બરમાં. આપણે શું કરીએ? ઓફિશિયલ કોને ગણીએ? જીસીઆરટી, એનસીઆરટીના, ભારત સરકારના એના. પણ હવે મૂળ વસ્તુ કેવી છે કે કરંટ અફેરની અંદર આ 2023ની અંદર ડિસેમ્બરમાં જાહેર કરી દીધું છે કે હવે શનિ ગ્રહને 146 ઉપગ્રહો છે. ચોપડીમાં હજુ સુધારો નહીં થયો. પછી તમે એ સમયે પરીક્ષામાં પૂછાયું ને કે ચોપડીવાળું લખીને જતા રહીએ તો નહીં ચાલે, કેમ કે અપડેટ થઈ ચૂક્યું છે. ભાઈ તમે એ સમયે એમ કહેશો કે જીસીઆરટી તો આટલું જ આપ્યું છે, પણ એ જૂનું છે ભાઈ. નવું તમે અપડેટ થતા રહો. કરંટ અફેરનો ટોપિક બી આપો છે ને તમને સિલેબસમાં, તો કરંટ અફેર બી જોવું પડે. ભાઈ તમે એવું કહો કે તો છેક ડિસેમ્બર 2023નું છે તો કે કરંટ અફેર હોય. કે હવે તમે એમ કહો કે આ 7-8 મહિના જૂનું કરંટ અફેર ના રહે તો કે ઇતિહાસ થઈ ગયો ને, તો ઇતિહાસ બી સબ્જેક્ટમાં છે. બરાબર, તો તમે ક્યાંય છૂટી શકવાના નહીં. તમારે યાદ રાખવાનું છે. સૌથી વધુ કેટલા? 146. કોના ઉપગ્રહો છે? શનિના. સૌથી મોટો ઉપગ્રહ કયો છે? તો ટાઇટન. અને સૌથી નાનો છે થિમલ. વિશેષતા છે 3 વલયો ધરાવે છે. વિશેષતા કઈ છે? 3 વલયો છે એની પાસે. કદ પૃથ્વી કરતાં 700 ગણું વધારે છે. કદ કેટલા ગણું વધારે છે? 700 ગણું વધારે છે પૃથ્વી કરતાં. પીળાશ પડતા રંગનો ગ્રહ છે. બધા જ ગ્રહોમાં સૌથી ઓછી ઘનતા ધરાવે છે. ઘનતાની ડેફિનેશન આપણે જોઈ લીધેલી. ઘનતાની વ્યાખ્યા જોઈ હતી ને? શેમાં જોઈ હતી? ખનિજોમાં. ખનિજોમાં ઘનતાની વ્યાખ્યા જોઈ હતી ને? ઘનતા શેના કહેવાતી હતી? પદાર્થોનું ભારેપણું. પદાર્થનું જે ભારેપણું છે, જગ્યાનું વાત કરી, એ શું કહેવાય? ઘનતા. તો સૌથી ઓછી ઘનતા કોની છે? સૌથી ભારે ગ્રહ નથી, આ હલકો છે, પણ સૌથી હલકો નથી. એમ આ તો વાત છે એમ કે ઘનતા ઓછી છે. પાણીની ઘનતા કરતાં પણ ઓછી ઘનતા. પાણીની ઘનતા કરતાં પણ ઓછી ઘનતા એટલો મતલબ શું થાય કે શનિ ગ્રહને પાણી પર નાખવામાં આવે તો પાણી ઉપર તરે. પાણી ભરેલું હોય અને એમાં શનિ ગ્રહને નાખવામાં આવે તો શનિ ગ્રહ પાણી ઉપર તરશે, ડૂબી નહીં જાય. આપણે આગળ વાત કરી હતી કે અમુક ગ્રહો વાયુના જથ્થા હશે ખાલી, તો આ વાયુનું જ છે. શનિ ગ્રહ વાયુનો બનેલો છે, વાયુનો ગોળો છે. એટલે આના ઉપર ઠોસ જમીન નથી. સિમ્પલ વસ્તુ છે કે તમે વરાળ પાણી પર ગમે એટલી નાખો, ડૂબશે. તો આ એ જ વાત છે કે વાયુનો બનેલો છે તો ડૂબવાનો ક્યાંથી? સવાલ જ નહીં આવતો. બરફ અને ખડકોના ટુકડાથી બનેલો છે. શેનાથી બનેલો છે? તો કે બરફનો અને ખડકોના ટુકડાઓનો બનેલું છે. જે વલય પટ્ટા છે આખા. ગેસથી બનેલો ગ્રહ છે. ગેસ કયો છે? હાઇડ્રોજન અને હિલિયમ. આજે બરફ અને ખડકોના ટુકડાની વાત થઈ, એ જે 3 વલયો છે એની વાત થઈ. ગ્રહની વાત કરીએ તો હાઇડ્રોજન અને હિલિયમ. સૌથી વધુ ઉપગ્રહો ધરાવતો ગ્રહ જોઈ લીધું. વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતાં 9.5 ગણો વધારે. નેક્સ્ટ છે આપણો યુરેનસ. ગ્રહની શોધ વિલિયમ હર્શલ દ્વારા કરવામાં આવી હતી. એટલા માટે આપણે આને કયો ગ્રહ કહીએ છીએ? હર્શલ ગ્રહ. બીજું નામ શું છે આનું?
હર્ષલ ગ્રહ. ગુજરાતીમાં આપણાને શું કહીએ છીએ? વરુણ. સૂર્યથી સરેરાશ અંતર વ્યાસ એ જરૂર નથી ખાસ. ચલો, ઉપગ્રહની સંખ્યા 27. ઉપગ્રહની સંખ્યા કેટલી છે? 27. ભારતીય વૈજ્ઞાનિક ડૉક્ટર જેસી ભટ્ટાચાર્ય દ્વારા યુનેસ્કોનો 6ઠ્ઠો ઉપગ્રહ શોધ્યો હતો. પરિક્રમણ પૂર્વથી પશ્ચિમ. આ યુનેસ્કો નથી, યુરેનસ છે. તમે તો નહીં કહો એટલે મારે જ કહેવું પડશે કે આવું છે, બરાબર. ભારતીય વૈજ્ઞાનિક ડૉક્ટર જેસી ભટ્ટાચાર્યએ યુરેનસનો 6ઠ્ઠો ઉપગ્રહ શોધ્યો હતો, બરાબર. આ ઉપગ્રહનો પરિક્રમણ, ઉપગ્રહ મીન્સ ગ્રહનો, હવે ગ્રહની વાત ચાલે છે યુરેનસની. યુરેનસ પરિક્રમણ પૂર્વથી પશ્ચિમ. આગળ જ આપણે વાત થઈ ગઈ હતી કે ક્લોકવાઇઝમાં 2 આવશે, શુક્ર અને યુરેનસ. ઠંડો અને પવનવાળો ગ્રહ. 13 ઝાંખા વલયો ધરાવે છે. આના પણ વલયો છે. શનિના કેટલા હતા? 3. આના કેટલા છે? 13. અહીંયા ફોટામાં દેખાય છે. હવે આ શનિ ગ્રહનો ફોટો જુઓ, કેવું આમ આખી મોટી રિંગ દેખાય છે. આમાં દેખાય છે એટલી મોટી રિંગ? પટ્ટા વધારે છે પણ ઝાંખા પડી ગયેલા છે. ફોટો પાડી ના આવે ને. ચલો, 13 ઝાંખા વલયો, 9 + 4 લખ્યા છે. 9 અંદરની બાજુ, 4 બહારની બાજુ. ટેલિસ્કોપની મદદથી શોધાયેલ પ્રથમ ગ્રહ. કેમ તો કે બાકીના બધા ગ્રહ નરી આંખે જોઈ લીધેલા, નરી આંખે જ શોધે ગયા હતા કે આ ગ્રહો છે, બરાબર. પણ યુરેનસ નરી આંખે નહોતો શોધી શકાયો. એના માટે ટેલિસ્કોપની જરૂર પડી હતી જ, કે ટેલિસ્કોપ મળ્યું તો જ ખબર પડી કે આ યુરેનસ છે, આ રીતે ગ્રહ ફરી રહ્યો છે. તો ટેલિસ્કોપની મદદથી શોધાયેલો પ્રથમ ગ્રહ કયો છે? યુરેનસ. ઉપગ્રહોના નામ વિલિયમ્સ અને એલેક્ઝાન્ડર પોપની કૃતિઓના નામ પરથી આપેલા છે. એમના જે ઉપગ્રહો છે 17, એ 17 ઉપગ્રહોના નામ કયા આધારે આપેલા છે? તો કે 2 લેખક, એક વિલિયમ્સ અને બીજા એલેક્ઝાન્ડર પોપ. આ બંનેની જે કૃતિઓ છે એની અંદર જે પાત્ર આવેલા હોય, બરાબર, જે સાહિત્યિક કૃતિઓ રચાતી હોય છે એમાં જે પાત્ર આવતા હોય છે, એ જે પાત્રો હોય એના જે નામ આપેલા હોય ને એ જ નામ આ ગ્રહોને આપી દેવામાં આવ્યા છે. મિથેન વાયુના કારણે વાદળી અને લીલો રંગ જોવા મળે છે. ફોટામાં આપણે જોયું વાદળી કલરનો દેખાતો હતો, વાદળી કલરનો દેખાય જ છે ફોટામાં. તો કે વાદળી અને લીલો જોવા મળે છે મિથેન વાયુના કારણે. ધરીનું કક્ષા સાથે નમન ખાલી 0.46°. આપણું પૃથ્વીનું કેટલું હતું? 66.5. નેક્સ્ટ છે નેપચ્યુન, વરુણ. આપણે તો યુરેનસમાં વરુણ કર્યું હતું ને, બરોબર. યુરેનસમાં શું આવે? અરુણ. નેપચ્યુનમાં શું આવે? વરુણ. સૂર્યથી સરેરાશ અંતર, ધરી ભ્રમણનો સમયગાળો 18 કલાક. નાસા એવું કહે છે કે 16 કલાક છે. અહીંયા સ્પષ્ટતા કરી જો, ધરી ભ્રમણનો સમયગાળો 18 કલાક અહીંયા લખ્યું છે. બાજુ મેં કોન્સમાં લખીને આપી છે 16 કલાક નાસા એન્ડ યુજીબી. યુજીબી મતલબ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની ચોપડીમાં 16 કલાક આપ્યું છે. નાસાની સાઇટ ઉપર 16 કલાક આપ્યું છે, પરંતુ જીસીઆરટીમાં 18 કલાક આપ્યું છે. હવે જીસીઆરટી પણ રીટેબલ છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ પણ રીટેબલ છે. એટલે આવા કન્ફ્યુઝનવાળા સવાલ પરીક્ષામાં ના પૂછવામાં આવે. કેમ કે જો પૂછાય તો એ જ ભરાઈ જાય કે 16 કે 18 બેમાં સાચું છે, ખોટું ક્યાંય નહીં, બરાબર. તમે એમ કહો કે 18 જવાબ આપો તો 16 વાળો રીડ કરે, 16 જવાબ આપો તો 18 વાળો રીડ કરે, અને 18 ને 16 બે જવાબ આપી ના શકાય, કેમ કે બે તો પોસિબિલિટી છે નહીં. એટલે એ લોકો આવું કરવાથી બચશે. 14 ઉપગ્રહો છે આના. ટીટોન અને નેરીડ એના મુખ્ય ઉપગ્રહ છે. ટીટોન અને નેરીડ એ નેપચ્યુન ગ્રહના મુખ્ય ઉપગ્રહો છે. લીલા રંગનો ગ્રહ, વાદળી રંગનો કયો હતો? યુરેનસ. લીલા રંગનો કયો આવ્યો? નેપચ્યુન. લાલ રંગનો કયો હતો? મંગળ. સફેદ રંગનો કયો આવે? શુક્ર. આવું યાદ રાખતા રહેજો થોડું. ચલો, એની શોધ થઈ હતી 1846ની અંદર. એકમાત્ર ગ્રહ જે નરી આંખે જોઈ શકાતો નથી. યુરેનસમાં કેવું હતું કે નરી આંખે શોધાયેલો નહોતો, એને ટેલિસ્કોપથી શોધ્યો હતો.
પછી ખબર પડી કે હવે તને જોવું હોય ને તો આ જગ્યાએથી નરી આંખે જોઈ શકાય. એટલે નરી આંખે જોવાનું ચાલુ થઈ ગયું, પણ નેપચ્યુન તો નરી આંખે દેખાતો જ નથી. એનો જોવો હશે તો ટેલિસ્કોપ જોઈશે એના જોઈશે. યુરેનસના ખાલી શોધવા માટે ટેલિસ્કોપની જરૂર પડી, ટેલિસ્કોપની મદદથી એ શોધી શકાયો અને પછી આપણે ફાઇન્ડ કર્યું કે વાન નરી આંખે જોવો હોય ક્યાંથી જોવાનું, ખબર પડી કે કંઈથી નરી આંખે જોવા મળશે. પણ નેપચ્યુનમાં એવું થયું નહીં. નેપચ્યુનને જોવું હશે તો ટેલિસ્કોપ કમ્પલસરી. પૃથ્વી કરતાં 4 ગણો વ્યાસમાં, કદમાં, 5 વલયો ધરાવે છે. નક્કર સપાટી નથી, એની સપાટી પણ નક્કર નથી. વાતાવરણ હાઇડ્રોજન, હિલિયમ અને મિથેનનું બનેલું છે. ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 27 ગણું, ગુરુત્વાકર્ષણ વધારે, કદમાં 5 ગણું. નેક્સ્ટ છે પ્લુટો, કે જેને આપણે ગ્રહમાંથી બાકાત કરી નાખ્યો. પેલું નહીં, હા, દરેક સમાજ હોય, દરેક સમાજનું એક બંધારણ હોય. એ બંધારણ પ્રમાણે કોઈ ના ચાલે ને કે ભાઈ આ સમાજ બહાર, બરાબર. એમ ગ્રહોએ પોતાનું બંધારણ બનાવેલું છે, આ ભાઈ એ બંધારણમાં ચાલ્યા નહીં એટલે આ ભાઈને એ બંધારણમાંથી બહાર, એટલે આ ભાઈ ગ્રહમાંથી બાકાત. 1930માં પ્લુટોની શોધ થઈ હતી. પ્લુટોનો આપણે ગુજરાતીમાં ધનનો ખજાનો, કુબેર. સૂર્યની સરેરાશ અંતર 5.9 કરોડ કિલોમીટર. શબ્દ ગપચી ગયો છે વચ્ચેથી, બરાબર. અહીંયાથી કરોડ ગાયબ થઈ ગયું છે. વ્યાસ છે 2300 કિલોમીટર. પરિક્રમણ સમય 246 વર્ષ. સૂર્ય ફરતે એક ચક્કર પૂરું કરતાં કેટલો સમય લાગે? તો 248 વર્ષ લાગે. અને ભ્રમણ કરતાં પોતાની ધરી ઉપર ફરતા કેટલો સમય લે? તો 64 દિવસ. વિશેષતા શું છે? તો વાતાવરણ જ નથી. ઉપગ્રહમાં એક ઉપગ્રહ છે કે જેને ચિરોન અથવા તો ચેરોન તરીકે ઓળખવામાં આવે છે. ભ્રમણ કક્ષાનો માર્ગ શું છે? તો લંબિત અથવા તો ઉત્કેન્દ્રિત, એટલે કે એસેન્ટ્રિક. એસેન્ટ્રિકનો મતલબ શું થાય ખબર છે કોઈને? સાયન્સ નહીં કર્યું સાહેબ, અમે એન્જિનિયરિંગ નહીં કર્યું. આ પોઈન્ટ છે, ગોળ નહીં, ઇન શોર્ટમાં એમ. રાઉન્ડ નહીં મારતું, સર્કલ નહીં બનાવતું, પણ શું બનાવે છે? એલિપ્સ. આને એલિપ્સ કહેવાય, એટલે એને એસેન્ટ્રિક કહેવાય. આવું બધું એન્જિનિયરિંગમાં આવે છે, પણ તમે એન્જિનિયરિંગ નહીં ભણ્યા એટલે તમારે ખાલી સમજવાનું. ગુજરાતીમાં સાદી ભાષામાં કેવું હોય તો એનો જે ભ્રમણ કક્ષાનો આકાર છે કેવો છે? તો કે અંડાકાર છે. કેવો કહેવાય? અંડાકાર. ઈસવીસન 2006માં ગ્રહમાંથી બાકાત આપણે આગળ જોઈ લીધું. ગ્રહોની યાદીમાંથી આ ભાઈને બાકાત કરી દીધા છે આપણે. નેક્સ્ટ છે ખગોળશાસ્ત્ર, એસ્ટ્રોનોમી. આકાશી પદાર્થો અને તેની સાથે સંકળાયેલી ઘટનાઓનો અભ્યાસ એટલે ખગોળશાસ્ત્ર. આકાશી પદાર્થો, સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ્સ. આકાશમાં રહેલા તારા, ગ્રહો, ચંદ્ર અને બીજા ઘણા બધા પદાર્થોને આકાશીય પદાર્થો કહે છે. તમને જે આકાશમાં મળે બધું આકાશીય પદાર્થો, માણસે મોકલેલું ના હોવું જોઈએ. તારાઓની વાત કરીએ, સૂર્ય પોતે એક તારો. પૃથ્વીથી સૂર્ય પછીનો સૌથી નજીકનો તારો છે આલ્ફા સેન્ચુરી. આપણે વાત થઈ ગઈ હતી કે ભાઈ સૂર્ય પોતે એક તારો જ છે. તો આ તારા પછી બીજો તારો પૃથ્વીથી સૌથી નજીકમાં બીજો કયો તારો આવેલો છે? તો છે આલ્ફા સેન્ચુરી. કેટલો નજીક છે? તો 4.3 પ્રકાશ વર્ષ. 4.3 પ્રકાશ વર્ષ નજીક છે. 4.3 પ્રકાશ વર્ષ નજીક એટલે કેટલું નજીક? તો કે પ્રકાશ વર્ષ એટલે કે પ્રકાશ વડે એક વર્ષમાં કપાયેલું અંતર. એક વર્ષમાં પ્રકાશ જેટલું અંતર કાપી શકે એને કહેવાય પ્રકાશ વર્ષ. હવે એક વર્ષમાં પ્રકાશ કેટલું અંતર કાપશે? તો પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડ 3 લાખ કિલોમીટરની છે. એક સેકન્ડમાં પ્રકાશ કેટલું અંતર કાપે છે? 3 લાખ કિલોમીટર. એટલે પ્રકાશનું પ્રતિ સેકન્ડ 3 લાખ કિલોમીટર છે. વર્ષની અંદર કેટલી સેકન્ડ આવે? એની જોડે 3 લાખના મલ્ટીપ્લાય કરવાના. એટલો નજીક આ તારો છે, બરાબર. એના 4.3 વડે મલ્ટીપ્લાય કરશો એટલે તમને ખબર પડી જશે કેટલો નજીક આવે છે, બરાબર. જે પેલું કોમર્સનું કેલ્ક્યુલેટર આવે છે એમાં દાખલો નહીં ગણાય, કેમ કે એમાં લિમિટ નહીં આપી, બરાબર. હા, સેકન્ડનું તો ખબર હોય ને. મિનિટમાં કેટલી સેકન્ડ આવે? કલાકમાં કેટલી આવે? હવે નહીં ખબર સાહેબ, શું બાકી એમાં? 3600 સેકન્ડ આવે કલાકમાં. તો દિવસમાં કેટલી આવે?
36 ગુણ્યા 24. ખરી નહીં, ચલો આ તો વાત છે જસ્ટ, પણ આવું કરતા રહેવાનું. ઉત્સુકતા જેટલી વધારે રાખશો કેલ્ક્યુલેશન એટલું જ સારું થશે. સૂર્યથી પૃથ્વીનું અંતર 8 પ્રકાશ મિનિટ. સૂર્યથી પૃથ્વીનું અંતર એટલે કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે 1496 લાખ કિલોમીટર. એ ડિસ્ટન્સ પ્રકાશને પૂરું કરવું હોય તો કેટલો સમય લાગે છે? તો કે 8 મિનિટ લાગે છે. મતલબ કે સૂર્યમાંથી પ્રકાશનું કિરણ ઉદ્ભવ્યું છે. માનો કે આ સૂર્ય છે, આ આપણી પૃથ્વી છે. અહીંયાથી સૂર્યનું કિરણ ઉદ્ભવે છે તો પૃથ્વી પર આવતા કેટલો સમય લે છે? તો 8 મિનિટ લગાડે છે. ક્લિયર? ચલો, પૃથ્વીની ધરીની દિશામાં આવેલા તારાઓ સિવાય તમામ તારાઓ ખસતા જાય છે. મતલબ શું? જો આમાં એવું છે કે પૃથ્વીની ધરી મતલબ શું? તો કે આ પૃથ્વી આપણે જોયું હતું 66.5 ડિગ્રી નમેલી છે, તો આ ધરી કહેવાય. તો કે અહીંયા જે તારો આવેલો છે ને એ ત્યાં જોવા મળશે, પણ અહીંયા જો કોઈ તારો જોવા મળશે તો એ ખસતો જ જશે, એ ત્યાં નહીં દેખાય. પણ ધરી ઉપર કોઈ તારો જો અહીંયા ઉપર કે નીચે તો એ ત્યાં જ જોવા મળશે, પણ અહીંયા નહીં. કેમ કે આ અહીંયાથી આમ દૂર ખસતો હોય પણ જગ્યા તો એની જ દેખાય ને. પણ આ બાજુ ખસી રહ્યો છે તો એની જગ્યા બદલાઈ જવાની. ખબર પડે છે? આપણે બ્રહ્માંડનું વિસ્તરણ જોયું હતું કે વિસ્તરી રહ્યું છે સતત, તારાઓ એકબીજાથી દૂર સતત થઈ રહ્યા છે. તો આ તારો પણ દૂર તો થઈ જ રહ્યો છે, પણ કેવું છે, એ જ દિશામાં થઈ રહ્યો છે એટલે આપણને ખબર પડતી નહીં. પણ આ દિશા બદલી રહ્યો છે. દિશા એની તો બરોબર જ છે, પણ પૃથ્વી ફરવાના કારણે આપણને એવું લાગે કે ભાઈ આની પોતાની દિશા બદલી રહ્યો છે, દૂર જઈ રહ્યો છે. એટલા માટે આપણે એનું સ્થાન બદલાય છે એવું સમજીએ છીએ. આનું સ્થાન બદલાશે નહીં. કેમ કે ધરી ઉપર જ છે, એ એનું જગ્યા બદલી શકશે નહીં. ધ્રુવનો તારો પૃથ્વીની ધરીની દિશામાં આવેલો છે. હંમેશા એક જ સ્થાન પર દેખાય છે, ઉત્તર દિશામાં જોવા મળે છે, એક જ જગ્યાએ જોવા મળે છે. કેમ કે ધરીની દિશામાં જ છે એટલા માટે. ધ્રુવનો તારો દક્ષિણ ગોળાર્ધની દક્ષિણે દેખાતો નથી. મતલબ શું કહેવાનો? જગ્યા છે આ બાજુ. ચલો અહીંયા સમજીએ. આ પૃથ્વી, આ એની ધરી, બરોબર છે. આ વિષુવવૃત્ત, આ ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ. આ બધું આપણે સમજી લીધેલું છે. ઓકે, હવે જે તારો છે ને અહીંયા છે ધ્રુવનો તારો. ધ્રુવનો તારો ત્યાં જ છે. ઓકે, હવે પૃથ્વી બે વસ્તુ કરે છે. એક, પોતાની ધરી ઉપર ફરે છે, અને બીજું સૂર્યની ફરતે ફરે છે. પોતાની ધરી ઉપર ફરે છે મતલબ આ એક એક્સિસ લાઇન થઈ ગઈ. ફોર એક્ઝામ્પલ કે આ એક્સિસ લાઇન હોય, આની ફરતે કંઈક આવ્યું હોય તો આની ફરતે આમ ફરશે, આ ફરશે, પણ આની જગ્યાથી આમ થઈ શકશે ના. તો આ તો એમને એમ જ રહેવાનું છે, આ નહીં ફરી શકવાનું. આની ફરતે પૃથ્વી આમ રોટેટ થઈ, તો એનો મતલબ શું થયો કે ઉપર જે દેખાય છે તો ઉપર જ દેખાવાનું છે, અને નીચે જે દેખાશે એ નીચે જ દેખાવાનું છે. તો હવે અહીંયા ઊભા રહીને આ વસ્તુ જોઈ શકાય? ના જોઈ શકાય. કેમ કે તમે અહીંયા ઊભા હોય તો તમે ક્યાં સુધી જોઈ શકો? આટલે સુધી જોઈ શકો. આટલું તમને દેખાય નીચેનું, એની ઉપરનું દેખાય નહીં. એટલે તમે દક્ષિણમાં હોય તો તમને ધ્રુવનો તારો જોવા મળતો નથી. ખબર પડી સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે? કે દક્ષિણ ધ્રુવ પર તમે જતા રહેશો તો તમને ધ્રુવનો તારો ક્યાંય જોવા નહીં મળે. પોસિબલ છે જ નહીં તમને દેખાય. એ થઈ ગયું, છેલ્લો પોઈન્ટ હતો. ચલો નેક્સ્ટ. વ્યાધનો તારો આકાશમાં સૌથી તેજસ્વી તારો છે. શુક્ર તો ગ્રહ છે. સૌથી તેજસ્વી ગ્રહ તરીકે ચમકતો જો કોઈ દેખાતું હોય તો એ શુક્ર જોવા મળે. એના પછી જો તારાની વાત કરીએ સૂર્યની જેમ, તો એવું સૌથી વધુ ચમકતું કયું છે? તો વ્યાધનો તારો. વ્યાધનો તારો એ મૃગશીર્ષની અંદર આવે. બરાબર, મૃગશીર્ષ આગળ જોઈએ આપણે. બ્રહ્માંડમાં 3 આકારના તારામંડળો જોવા મળે છે. એક છે દીર્ઘવૃત્તાકાર, એક સર્પિલ અને એક અરૂપ. જેનું કોઈ રૂપ ના હોય એવું અરૂપ. એક છે સર્પિલ એટલે કે અંડાકાર, અને એક છે દીર્ઘ વૃત્તાકાર એટલે કે મોટું ગોળ. આપણું સૌરમંડળ સર્પિલ છે એટલે કે એલિપ્સ છે, અંડાકાર છે. હવે વાત કરીએ નક્ષત્રોની. ગ્રહો પૂરા નક્ષત્રો, સપ્તર્ષિ તારામંડળ. લાસ્ટ લેક્ચરમાં ખાલી સામાન્ય જોયું હતું, વિશેષ જોઈએ અત્યારે. તારાઓ કે જે ઓળખી શકાય તેવા કોઈ આકાર બનાવે છે તેને નક્ષત્રો કહે છે. લાસ્ટ લેક્ચરમાં જોયું હતું એનું એ જ.
ઉનાળામાં રાત્રિના પ્રથમ ભાગ દરમિયાન દેખાતું સૌથી પ્રચલિત નક્ષત્ર છે સપ્તર્ષિ. ક્યારે જોવા મળે છે? ઉનાળા. તેને બિગ ડીપર કે ધ ગ્રેટ બિયર પણ કહે છે. કોના? સપ્તર્ષિના છે. સપ્તર્ષિના બીજા બે નામ કયા? ધ ગ્રેટ બિયર અથવા તો બિગ ડીપર. 7 તારાઓથી રચાય છે. ખરેખરમાં તો ઘણા બધા તારા છે, પણ મુખ્યત્વે આપણને કયા જોવા મળે છે નરી આંખે? તો 7 જ. ઊંધા મૂકેલા પાણી કાઢવાના ડોયા એટલે કે કડછા જેવો આકાર ધરાવે છે. આકૃતિમાં જોઈએ તો ખબર પડશે કે ખરેખરમાં દેખાય છે. આ ડોયાનો હેન્ડલ અને આ પાણી ભરવાનો ભાગ ડોયો. બરાબર. ચાલો, આ સિવાય પ્રશ્નાર્થ ચિહ્ન જેવો આકાર પણ કહી શકાય કે હા આ નામ ફેરવી નાખો, ક્વેશ્ચન માર્ક થઈ ગયો. સપ્તર્ષિ 7 ઋષિ કયા છે? કયા ઋષિઓના નામ આપેલા છે આ તારાઓના? તો કૃતુ, પુલતસ્ય, અત્રિ, અંગિરસ, વશિષ્ઠ અને મરીચી. આ 7 ઋષિઓના નામથી આ 7 તારાઓના નામ આપેલા છે. નેક્સ્ટ છે શર્મિષ્ઠા નક્ષત્ર. શિયાળામાં રાત્રિના વહેલા ભાગમાં જોવા મળે છે. તે વિકૃત થયેલા અક્ષર W કે M જેવો દેખાય છે. આ દેખાય છે W. આને ઊંધું ફેરવી દો તો M. એવું જ થાય ને? એમનો ઊંધો ફેરવો તો W, W ઊંધું ફેરવું તો M. મૃગશીર્ષ શિયાળાના મોડી સાંજે દેખાય છે. મૃગશીર્ષ એટલે બીજું નક્ષત્ર છે, એ આગળ જોઈએ. મૃગશીર્ષ શિયાળાની મોડી સાંજે દેખાય છે. 7 થી 8 તારા એની અંદર આવેલા છે. આ રહ્યું મૃગશીર્ષ. હવે સાહેબ મૃગ એટલે શું? તો કે હરણ. અને શીર્ષ એટલે શું? તો કે મોઢું. આ હરણના મોઢા જેવું કંઈ દેખાતું નહીં, પણ આપણે આગળ એટલે જ કે કર્યું હતું કે ખાલી ને ખાલી દેખાતા તારાઓ બનાવતા નથી, બધા તારાઓ ભેગા થઈને બનાવે છે. એટલે આની જોડે બીજા ઘણા બધા તારા હશે જે ભેગા થઈને મૃગની આકૃતિ બનાવતા હશે. મુખ્યત્વે 5 થી 10 તારાથી નક્ષત્ર બનતું નથી, પરંતુ નરી આંખે નક્ષત્ર એ 5 થી 10 તારા જ જોઈ શકાય છે. આ વાત આપણે આગળ કરી લીધી. નક્ષત્રો કુલ કેટલા છે? તો 27. કુલ નક્ષત્રોની સંખ્યા કેટલી? 27. નેક્સ્ટ છે આપણો પોઈન્ટ લઘુગ્રહ. ગુરુ અને મંગળની વચ્ચે ખૂબ મોટી જગ્યા છે. આ વાત આપણે કરી લીધી. આગળ 2 પોર્શન અલગ કરાવડાયા હતા કે ભાઈ મંગળ સુધીના ગ્રહો કયા ગ્રહો કહેવાય? ભૌતિક ગ્રહો. અને મંગળ પછીના ગ્રહો કયા ગ્રહો કહેવાય? તો જોવિયન ગ્રહો. એની જ આ વાત છે. ગુરુ અને મંગળની વચ્ચે ખૂબ મોટી જગ્યા છે, જેમાં મોટી સંખ્યામાં નાના નાના પદાર્થો સૂર્યની પરિક્રમા કરે છે, જેને લઘુ ગ્રહો કહે છે. એટલે લઘુ ગ્રહોનો પટ્ટો કયા 2 ગ્રહો વચ્ચે આવેલો છે? ગુરુ અને મંગળ. ગુરુ અને મંગળ ગ્રહો વચ્ચે લઘુ ગ્રહોનો પટ્ટો આવેલો છે કે જ્યાંથી આપણે વિભાજન કર્યું. લઘુ ગ્રહોની શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જોઈ શકાય છે. તો બહુ નાના જ ટેલિસ્કોપ જોઈ છે. આશરે 45,000થી વધુ લઘુ ગ્રહો છે. લઘુ ગ્રહો આ પટ્ટો જે છે આખો આ એ પટ્ટામાં જ કેટલા છે? તો કે 45,000થી વધુ લઘુ ગ્રહો છે. આ લઘુ ગ્રહો સૂર્યની આસપાસ નિયત કક્ષામાં પરિભ્રમણ કરે છે. તેથી મનાય છે કે કોઈ ગ્રહ તૂટી જવાથી આ લઘુ ગ્રહના પટ્ટાનું નિર્માણ થયું હશે. એવું માનવામાં આવે છે કે કોઈક બીજું અવકાશી પદાર્થ આવીને ગ્રહને અથડાયો હશે અને આખો ગ્રહ તૂટી ગયો હશે, એટલે આખો પટ્ટો બન્યો છે. કેમ કે એક જ કન્ટિન્યુઅસ વેમાં રોટેશન ચાલુ છે. જેમ બાકી બધા ગ્રહો કરી રહ્યા છે, એમાં આખો લઘુ ગ્રહનો પટ્ટો કરી રહ્યો છે. એટલે એવું માનવામાં આવે છે કે પહેલાં કોઈ ગ્રહ હશે જે તૂટી ગયો અને હવે લઘુ ગ્રહો રચાયા. ઉલ્કા અને ઉલ્કાશિલા. સામાન્ય રીતે આકાશમાં દેખાતા તેજસ્વી લીસોટાને આ ઉપર જે દેખાય છે કે આપણે ખરતો તારો કહીએ છીએ, જે ખરેખરમાં ઉલ્કા છે. આજે એક લીસોટો દેખાય છે ઉપરથી, આપણે ઘણી વખત જોયું છે. ખરતો તારો જોયો? તો કે હા જોયો. તો કે 20 ના માંગી લેવાય. હા, આપણે એ વસ્તુ વાત કરીએ. ચલો, તો એને ઉલ્કા કહીશું. નાના પદાર્થ રૂપે હોય છે, જેથી તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા વધુ ગરમીને કારણે સળગી ઉઠે છે અને પૃથ્વી સુધી આવતા પહેલાં જ વરાળ બની જાય છે. કોઈ પણ પદાર્થ જેમ કે આ રહ્યું જો આમાં દેખાય છે, પૃથ્વીના વાતાવરણમાં આવશે તો સળગી ઉઠશે. પૃથ્વીના વાતાવરણમાં આવવાથી
સળગી ઉઠશે. ઘણી ઉલ્કા એવી હોય જે નાની હોય ને તો પૃથ્વીની સપાટી સુધી પહોંચતા પહોંચતા જ રાખ થઈ જાય. પૃથ્વીની સપાટી ઉપર કોઈ પથ્થર પડે જ નહીં, રાખ જ પડે. અમુક ઉલ્કા એવી હોય કે જે પૂરેપૂરી ના સળગી જાય તો એના કારણે ટકરાય. જે આપણે જોયું હતું ડાયનાસોરના અંતમાં, ડાયનાસોરનો અંત થયો ત્યારે એક મોટી ઉલ્કા આવી હતી, સળગતી આવીને પડી હતી. નથી સળગી શકી કેમ કે બહુ મોટી હતી, તો સળગતી આવીને પડી, એના કારણે જ બધાનું નાશ કરી નાખ્યો એને. ચલો, આ ઉલ્કાપિંડનો એક ટુકડો છે, મ્યુઝિયમમાં મૂકેલો છે, એનો ફોટો છે. જે ઉલ્કાઓ પૃથ્વીની સપાટી સુધી આવતા પહેલાં વરાળ બની જતી નથી તે ઉલ્કાપિંડ કે ઉલ્કાશિલા તરીકે મળે છે. સામાન્ય રીતે ઉલ્કાઓ 10 ઓગસ્ટથી 13 નવેમ્બર સુધી વધુ દેખાય છે. ઉલ્કાઓ કયા સમયગાળામાં દેખાય તો કે હવે દેખાય સાહેબ 4 દિવસ પછી, 10 ઓગસ્ટથી 13 નવેમ્બર સુધી. જ્યારે પૃથ્વીથી ધૂમકેતુની પૂંછડી પાસેથી પસાર થાય છે ત્યારે ઉલ્કાની હારમાળાઓ દેખાય છે, તેને ઉલ્કા વર્ષા કહે છે. બરાબર. બહુ બધી ઉલ્કાઓ એક સાથે, જેમ કે આ ફોટામાં જોઈ શકાય છે, એક સાથે એટલી બધી ઉલ્કાઓ દેખાય છે, તો આને ઉલ્કા વર્ષા તરીકે ઓળખવામાં આવે. આવતી એ કંઈ નહીં, ચિંતા નહીં કરવાની. સૌરાષ્ટ્રમાં ધજાડા ગામે 28 જાન્યુઆરી 1976ની રાત્રે પડેલ ધજાડા ઉલ્કા તરીકે જાણીતી છે. આ જગ્યા છે ધોળી ધજાડા. બરાબર છે. સૌરાષ્ટ્ર, જામનગર, ધોળી ધજાડા 28 જાન્યુઆરી 1976માં પડી હતી. ધજાડા ગામ છે એટલે ધજાડા ઉલ્કા તરીકે ઓળખાય છે. આપણે વાત કરીએ એમ પૂરેપૂરી ના સળગી શકે તો આઈન પડશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બરાબર. હા ભાઈ, 2 પોઈન્ટ બ્રહ્માંડની ઉત્ક્રાંતિ અને સૂર્યમંડળ, આ 2 પોઈન્ટ ખાસ મોઢે કરજો. નેક્સ્ટ પોઈન્ટ ચાલુ થશે વાતાવરણ. હવે વાતાવરણમાં અત્યાર સુધીમાં તો સાયન્સના બહુ જ લેસ કોન્સેપ્ટ આવ્યા છે, એકાદ બે કોન્સેપ્ટ માંડ આવ્યા છે સાયન્સના, પણ જો હવે વાતાવરણમાં જવાનું ચાલુ કરીશું ને તો એની અંદર તમારે સાયન્સ આવશે ને આવશે. બરાબર. એટલે તમારે એવું કોઈ જ ગણતરી રાખવાની નહીં કે સાયન્સ અમને ભણવાનું નહીં. સાયન્સ ભણવાનું થશે ને થશે. સાયન્સના કોન્સેપ્ટ આપણે ભણવાના જ છે, કેમ કે એ ભણશો તો જ જલ્દી ખબર પડશે કે શું થઈ રહ્યું છે ને કેવી રીતે થઈ રહ્યું છે. વરસાદ આવે છે તો કેમ આવે છે, કેમ અહીંયા જ વરસાદ વધારે આવે છે ને કેમ અહીંયા જ ઓછો આવે છે, આ બધું સાયન્સ ઉપર ડિપેન્ડેડ છે. વાવાઝોડું આવે છે તો કેમ વાવાઝોડું આવે છે, કેમ આ જગ્યાએ આવું જ વાવાઝોડું આવે છે ને આ જગ્યાએ આવું વાવાઝોડું નહીં આવતું, એ બધા જ કોન્સેપ્ટ સાયન્સ ઉપર છે. એટલે સાયન્સ આપણે સમજીશું એ વખતે. ત્યાં સુધી માટે રજા લઈએ.